મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ. જય શ્રી સ્વામિનારાયણ. તો આજની વિડીયોમાં આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંધ્યા આરતી સમયે જે નિત્ય નિયમમાં ગવાય છે આરતી, ધૂન, અષ્ટક, પ્રાર્થના અને સ્તુતિ, એના વિશે આપણે થોડી સમજૂતી મેળવીશું. હવે આપણને એક પ્રશ્ન થાય કે આપણે જે નિત્ય નિયમમાં ગાઈએ છીએ આરતી, ધૂન, અષ્ટક, પ્રાર્થના, એ બધું જ આપણે આપણા ઈષ્ટદેવ માટે ગાઈએ છીએ? પ્રશ્ન છે આજે. અને કોઈ કહેશે કે હા, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ આપણા જે સહજાનંદ સ્વામી છે એની જ આપણે એના માટે જ આપણે બધું ગાઈએ છીએ. તો આરતી જય સદગુરુ સ્વામી કે સહજાનંદ સ્વામીની ગાઈએ છીએ. તો પછી રામકૃષ્ણ ગોવિંદ, એમાં બધા નામ કોણ આવે છે? કૃષ્ણ ભગવાનના. પછી રાધિકા કૃષ્ણ અષ્ટકમ, તો એ કોણ ગાઈએ છે? તો રાધા કૃષ્ણ ભગવાન. તો અને નિર્વિકલ્પ ઉત્તમ, એ સહજાનંદ સ્વામીનું ગાઈએ છે. અને અમુક લોકો સ્તુતિ ગાતા હોય છે, અમુક લોકો નથી ગાતા. તો એમાં અક્ષરધામના અધિપતિ તરીકે કોણ ઉલ્લેખ આવે છે? સ્વામિનારાયણ. તો આપણે આ વસ્તુ કેવી રીતે સમજવાની કે ભાઈ આપણે તો સહજાનંદ સ્વામીની દેવ સ્વીકાર્યા, તો કોઈ પ્રશ્ન કરે તો પછી તમે આ રામકૃષ્ણ ગોવિંદ કેમ ગાઓ છો? આ રાધા કૃષ્ણ અષ્ટકમ કેમ ગાઓ છો? ખાલી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ભાઈ સંધ્યા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર પ્રત્યે જવું અને રાધિકાજીના પતિ એવા જે કૃષ્ણ ભગવાન એનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું, ખાલી આપણે સહજાનંદ સ્વામીથી અલગ સ્વીકારીને આપણે ખાલી એ આજ્ઞા પાડીએ છીએ? એ પ્રશ્ન છે. અને કોઈ એવું કહે કે ના, આપણા ઈષ્ટદેવ તો શિક્ષાપત્રી 108 નંબર શ્લોક પ્રમાણે મહારાજે કહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે. તો એમના માટે પ્રશ્ન થાય, તો પછી આરતી સહજાનંદ સ્વામીની કેમ? અને નિર્વિકલ્પ ઉત્તમ જે પ્રાર્થના છે સહજાનંદ સ્વામીની કેમ? બરાબર. તો આવો થોડો વિરોધાભાસ કોઈ પૂછે તો તમે શું જવાબ આપી શકો? તો આજે એના વિશે આપણે થોડી સમજૂતી જોઈશું અને એને સ્પષ્ટ કરીશું કે આપણે જે પણ દરેક વસ્તુનો ક્રમ આપણા સંપ્રદાયમાં જે વિદ્વાનોએ ગોઠવ્યો છે, જે પૂર્વના જે સંતો કે જે વડીલો છે એને આ જે ક્રમ ગોઠવ્યો છે, એને કોઈ ઉદ્દેશ્યથી ગોઠવ્યો છે કે કેમ આ જ ક્રમમાં આપણે આ બધું ગઈએ છીએ. તો એની પાછળ પણ એમનો ઉદ્દેશ્ય એ જ હશે કે આપણા જે મૂળભૂત સિદ્ધાંતો જળવાવા જોઈએ. અને આ મૂળભૂત સિદ્ધાંતમાં સૌથી પહેલો સિદ્ધાંત શું આવે કે આપણા ઈષ્ટદેવ શિક્ષાપત્રી પ્રમાણે મહારાજે કોણે સ્વીકારેલા છે? શ્રી કૃષ્ણ ભગવાનને. અક્ષરધામમાં, ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું મૂળ રૂપ પણ કેવી રીતે સ્વીકારેલું છે? શ્રી કૃષ્ણ રૂપે, રાધા લક્ષ્મી સહિત. એ આપણે આગળની બધી જે વિડીયો તમે જેને ના જોયો એ ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝ જોજો, ધામ વર્ણન ચાતુરી જોજો, ભક્ત ચિંતામણી પ્રકરણ એક સમજૂતી જોજો. તો એમાંથી તમને ખ્યાલ આવી જશે કે આપણો મૂળભૂત સિદ્ધાંત શું છે કે મહારાજે કહેલા શિક્ષાપત્રી 108 પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે અને એ અક્ષરધામના અધિપતિ પણ છે મૂળ રૂપે. તો હવે આપણે જોઈશું કે ભાઈ તો આનો જવાબ આપણે કેવી રીતે આપવો કે ભાઈ આપણે અલગ અલગ કેમ ગઈએ છીએ. તો એની આજે આપણે થોડી સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે આરતીનો ઇતિહાસ આપણા સંપ્રદાયમાં જોઈએ કે આપણે જે આરતી કહીએ છીએ જય સદગુરુ સ્વામી, એ બહુ ફેમસ આરતી છે અને લગભગ વર્ષોથી બધા મંદિરોમાં આરતી ગવાય છે જય સદગુરુ સ્વામીને. મુક્તાનંદ સ્વામી રચિત આરતી પણ છે અને આપણને એનો ઇતિહાસ પણ ખબર છે કે મુક્તાનંદ સ્વામીને જ્યારે સમાધિ પ્રકરણમાં સંશય થાય છે, મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને ઠપકો પણ આપે છે પહેલાં, પણ પછી શ્રીજી મહારાજ જ્યારે ફરીથી એમના શિષ્યોને સમાધિ કરાવે છે અને રામાનંદ સ્વામી એમને દર્શન આપીને કહે છે કે આપણા જે ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણ એ સ્વયં પોતે સહજાનંદ સ્વામીના રૂપમાં આવ્યા છે. એટલે એમને નિશ્ચય થાય છે પુરુષોત્તમપણાનો અને પછી આ આરતીની રચના કરે છે. એવો ઇતિહાસ આપણને સાંભળવા મળે છે. અમુક લોકો આને તોડીને સ્ટોરી બનાવે છે કે રામાનંદ સ્વામી એમને દર્શન આપીને એવું કીધું કે આ તો શ્રી કૃષ્ણ કરતાં મોટા છે. તો એ થોડુંક ઉમેરીને એ વાતને ફેરવીને બતાવે છે. કેમ કે જો એવું કીધું હોત તો મુક્તાનંદ સ્વામી જય સદગુરુ સ્વામી આરતીમાં એવું કેમ કહે કે નારાયણ નર ભ્રાતા? એવું શબ્દ લખવાની જરૂર નથી ને, પણ નારાયણ નર ભ્રાતા પણ લખે છે અને પછી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે એ પણ લખે છે. એટલે એના પરથી જ આપણને ખ્યાલ આવે કે કઈ સ્ટોરી સાચી માનવી ને કઈ સ્ટોરી સાચી ના માનવી. હવે આપણે આરતીનો ઇતિહાસ લખીએ કે ખાલી આ એક જ આરતી આપણા સંપ્રદાયમાં આનંદ સંતોએ લખી છે, તો એનો જવાબ છે ના. આપણે અહીંયા જોઈએ કે અનેક આરતીઓ લખવામાં આવી છે અને આપણા ઈષ્ટદેવની પણ આરતી છે, પછી ગણપતિજીની, હનુમાનજીની, શંકર ભગવાનની, શિક્ષાપત્રીની ઇવન આરતી લખવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈએ તો બ્રહ્માનંદ સ્વામીએ પણ લગભગ ઘણી આરતી લખી છે કે જેમ અવિનાશીની મંગળ આરતી, જોઈએ ભાવ સહિતે રે. પછી બીજી આરતી લખી છે આરતી અખંડ પ્રગટ હરિરાયા, અકલ અપાર તુમારી માયા.
પછી મુક્તાનંદ સ્વામીએ આરતી લખી છે, આરતી મંગળા અવતાર, એટલે આ મંગળા માટેની આરતી હશે એવું આપણને ખ્યાલ આવે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજી લખી છે, આરતી કીજે સહજાનંદ સ્વામી નટવર રૂપ પ્રગટ બહુ નામી. એવી રીતે બ્રહ્માનંદ સ્વામી આરતી પ્રગટ પ્રભુજી કી કીજે. પછી બીજી આરતી શ્રી કૃષ્ણ દેવ મંગળા તુમારી, આ પણ મંગળા આરતી જેવું લાગે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ લખી છે બીજી આરતી, આરતી શૃંગાર કરત ભક્તિ ધર્મ દો, કરું શૃંગાર આરતી સુંદર હરિચરણે ચિત્તદારી. બ્રહ્માનંદ સ્વામી માત અહિંસા ઉતારે આરતી માત ઉતારે. મુક્તાનંદ સ્વામી રાજભોગ કીજે આરતી, એટલે રાજભોગ માટે પણ સ્પેશિયલ આરતી લખેલી છે. પછી મુક્તાનંદ સ્વામીએ શીતલ આરતી કીજે શ્રી કૃષ્ણ કી શીતલ આરતી કીજે. એવી રીતે મુક્તાનંદ સ્વામીએ બીજી શ્રી ઘનશ્યામ ચતુર સુંદર વન મન ભાવન, એટલે આ શૃંગાર આરતી જેવું લાગે છે. બ્રહ્માનંદ સ્વામી મંગળ આરતી ઉતારું કનૈયા ઝૂકી મંગળ આરતી ઉતારું. બ્રહ્માનંદ સ્વામીએ મંગળ મહારાજ ઝૂકી કીજે આરતી. પછી જયદેવ જયદેવ જય ગોકુળ ચંદા, ધર્મ ઉતારત આરતી બદ્રીપતિ કેવી, કરત શિંગાર આરતી વોર. એટલે આ બધી આરતીના ટાઇટલ પરથી એવું લાગે છે કે ઘણી આરતીઓ લખવામાં આવી છે. અને એવું પણ હોઈ શકે કે મંગળાની આરતી અલગ, શણગારની આરતી અલગ, એવી રીતે શયનની આરતી અલગ, એવી રીતે અલગ અલગ આરતી મહારાજના વખતમાં ગવાતી પણ હશે. અને આપણે અહીંયા જોઈએ તો સહજાનંદ સ્વામી વિશે પણ આરતી લખી છે, શ્રી કૃષ્ણ માટે પણ આરતી લખી છે, પછી બદ્રીપતિ માટે પણ આરતી લખી છે. તો અહીંયા આપણે જોઈએ કે મહારાજે જે સ્વરૂપો પધરાયેલા છે એ બધા માટે આરતી બનેલી છે. હવે એ આરતી બધી આરતી આપણે એક પછી એક જોવા જઈએ તો એ બહુ ડીપમાં જતું રહેશે, એટલે આપણે અહીંયા બધી આરતી જોવા નહીં બેસીએ, પણ થોડા આરતીના શબ્દો જોઈએ કે જે નંદ સંતોની જે આરતી લખવાની જે પદ્ધતિ છે એ કેવી હતી. તો એને આપણે થોડા અમુક આરતીના પેરાગ્રાફ જોઈએ. હવે બ્રહ્માનંદ સ્વામી રચિત આરતીનું એક પદ જોઈએ કે અતિ હેતે કરી મંગળ આરતી, તેમાં ડાબે કાન શ્યામ તિલબિંદુ, એટલે આ મહારાજની મૂર્તિના વર્ણન જેવું લાગે છે. જેમ સ્વાભાવિક ચેષ્ટા આવે તો મહારાજના વિશે આરતી લખેલી છે, પણ છેલ્લે શું કહે છે, બ્રહ્માનંદ કહે નિસંગ થઈને કૃષ્ણ તણા થઈ રહ્યું. પછી એવી રીતે એક પદ આપણે બીજું જોઈએ આરતીનું, જે એ પણ બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, નિરખી મુનિ વૃંદ આય છબી શૃંગાર કી, મૂર્તિ ઉપજાત મો નંદ કુમાર કી. એટલે આ કૃષ્ણ ભગવાનની આરતી લખેલી છે. પછી એક બીજું પદ જોઈએ કે જે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે આરતી માટે, આરતી બદ્રીનાથ તુમારી નર નારાયણ ધળ ભરત ધારી. એટલે આ નર નારાયણ દેવની આરતી લખેલી છે. પછી એમાં શું લખે છે, અક્ષર પાર સદા અવિનાશી, અનંત કોટી બ્રહ્માંડ ધીરાજા, જુગ જુગ મૂર્તિ ધરત તુમ જાન, અસુર વિનાશન જન સુખધામ. તો અહીંયા તો આ આરતી પદમાં મારે નરનારાયણ દેવની આરતી પણ લખી. અહીંયા એમને શું કીધા, અક્ષર પાર સદા અવિનાશી, એટલે અક્ષરધામના અક્ષરથી પાર પણ પરબ્રહ્મ તરીકે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ કીધા. અને શું લખ્યું, જુગ જુગ મૂર્તિ ધરત તુમ જાન. એટલે અમને બ્રહ્માનંદ સ્વામી નરનારાયણની આરતી કેવા મહિમા સાથે લખી એ હું તમને બતાવું છું. પછી એક ચોથું પદ જોઈએ, આરતી બદ્રીનાથ કી કરીએ, એટલે ફરીથી નરનારાયણ દેવની આરતી લાગે છે. આગળ શું કહે છે કે મનુષ્યકાર ઉદાર મુરારી, બ્રહ્માનંદ મુખ ઉપરવારી. એટલે બદ્રીનાથની આરતી કરે છે ને પછી છેલ્લે એવું પણ કહે છે કે એ મનુષ્યકાર થયા ઉદાર મુરારી. એટલે અહીંયા નરનારાયણ, આપણે જે નારાયણ નરભ્રાતા દ્વિજકુળ તનુધારી ગઈએ છે તો એ નરનારાયણ દેવની એકતા પણ કરે છે કે એ જ નરનારાયણ મનુષ્યાકાર થયા, એવું લગભગ કહેવા માગે છે. થોડા બીજા પદો જોઈએ તો જયદેવ જયદેવ જય ગોકુળ ચંદા, તો આ પણ કૃષ્ણ ભગવાનની આરતી લાગે છે. રાધાપતિ સુખરાસી, ગો ગોપી ગોકુળ હિત, કર ગિરિવર ધાર્યો, રાધાની સંગ ઉભા લઈ બંસી હાથે, બ્રહ્માનંદ બલિહારી. ફરીથી બદ્રીનાથની આરતી, નરનારાયણ દેવ કે પરાપર પુરુષોત્તમ મનુષ્યાકૃતિ ધારે. અહીંયા તો નરનારાયણ દેવને પરાપર પુરુષોત્તમ પણ કીધા, બ્રહ્માનંદ કે કરો અંતરવાસા. પછી બીજું એક પદ જોઈએ, માત અહિંસા ઉતારે આરતી માત, એમાં આ પણ નરનારાયણ દેવની લાગે છે. એમાં પણ એવું કીધું, પરાપર પૂરણ પુરુષોત્તમ સમરથ વ્યાપક સારે, બ્રહ્માનંદ શ્યામ સુંદર કો. પછી શીતલ આરતી કીજે, આ શ્રી કૃષ્ણ ભગવાન વિશે આરતી લખેલી છે. પછી એમાં શબ્દ વાપરે છે, શ્રી ઘનશ્યામ કી પિયા છબી નિરખત, મુક્તાનંદ મદન મોહન પર વારંવાર બલ જાવે, શ્રી કૃષ્ણ કી શીતલ આરતી કીજે. તો આના પરથી આપણને શું લાગે છે કે આ જે બધી આરતી બનાવી છે મહારાજે પધરાવેલા અલગ અલગ સ્વરૂપોની, તો એ લોકોએ આ આરતી લખી હશે ત્યારે એ લોકોને જે આજના લોકો બધા કહે છે કે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ એ એક જ છે અને બીજા બધા અવતારો પુરુષોત્તમ નથી, એટલે બીજા બધા જે સ્વરૂપો છે એ પુરુષોત્તમ નથી.
તો આ લોકોએ આરતી શેના માટે લખી હશે કે એમને સહજાનંદ સ્વામી વિશે નિશ્ચય નહીં હોય તો આ બીજા બધા જે દેવો છે એની આરતી લખી છે. અને એ આરતીમાં તમે જોશો તો એમને શું લખેલું છે? એકતા કરેલી છે ઘણી ખરી જગ્યાએ. જેમ કે નરનારાયણને પણ પૂરણ પુરુષોત્તમ કીધા છે અહીંયા. નારાયણ એ જ મનુષ્ય કૃતિ ધરીને આવ્યા છે એવું પણ એક જગ્યાએ કીધું. કૃષ્ણ ભગવાનની આરતી ઉતારે છે એમાં પણ ઘનશ્યામ શબ્દ વાપર્યો છે. તો અહીંયા એ લોકોની કેવી સમજણ લાગે છે કે મહારાજે જે શિક્ષાપત્રીમાં કીધું અને આપણો જે મૂળભૂત સંપ્રદાયનો ઇતિહાસ છે અને સિદ્ધાંત છે કે એ શ્રી કૃષ્ણ ફરીથી શ્રી સહજાનંદ સ્વામી રૂપે આપણા સંપ્રદાયમાં આવ્યા. તો એટલે એ બધામાં એકતા કરેલી છે. એટલે એમને વિવિધ આરતીઓ બનાવી છે. એ આટલી વિવિધ આરતીઓ ગવાતી હશે તો ત્યાંનું વાતાવરણ પણ કેટલું સરસ હશે કે ભાઈ જે અલગ અલગ આરતી કે મંગળાની અલગ આરતી, શણગારની અલગ આરતી. હવે આપણને પ્રશ્ન થાય કે તો પછી આ બધી આરતી ગવાતી કેમ બંધ થઈ? તો ટુ બી ઓનેસ્ટ કે મને પણ ખબર નથી કે કેમ આ બધી આરતી ગવાતી બંધ થઈ ગઈ. પણ હું એક અનુમાન કરું કે બહુ બધી આરતી લખી હશે. પછી આપણા સંપ્રદાયના વિદ્વાન સંતોએ કે જેને પણ એક પદ્ધતિ બનાવવા માટે કે એમાંથી સૌથી જે શ્રેષ્ઠ આરતી હોય એને સિલેક્ટ કરીને એની પ્રથા પાડી હશે કે બધે એક સરખી આરતી ગવાય. તો એ મારું અનુમાન છે. પણ મને એક્ઝેક્ટ એનો આન્સર નથી ખબર કે બધી આરતી કેમ બંધ થઈ ગઈ ને એક જ આરતી કેમ ગવાય છે. હવે આ બધી જે આરતી જોઈને એના શબ્દો જોયા તો આપણને પ્રશ્ન થાય કે આ બ્રહ્માનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને શુદ્ધ ઉપાસના નહીં હોય? એટલે જે આજના જે બધા સર્વોપરી કેફવાળા જે ભક્તો છે એવું કહે છે કે સહજાનંદ સ્વામી જ એક અવતારી છે અને એના સિવાય આપણે બીજા કોઈ અવતારની ઉપાસના નથી કરવાની. અને એવી જે શુદ્ધ ઉપાસના અને સર્વોપરી ઉપાસનાના નામે જે બધી મનગઢત વાતો અને સિદ્ધાંતો ફેલાવે છે. તો એ લોકો માટે એક પ્રશ્ન છે કે આ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ આ બધી આરતી લખી, નરનારાયણ દેવને પરાપર પુરુષોત્તમ કીધા, શ્રી કૃષ્ણ ભગવાનની આરતી લખી. તો આ જે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કે જે સદગુરુ સંતો હતા મહારાજના વખતમાં, પ્રથમ પૈકીના સંતો હતા, તો એ લોકોને શું શુદ્ધ ઉપાસના નથી? એ લોકોને એવી ગતાગમ નથી કે અમે આ બધી આરતીના શબ્દો લખ્યા છે તો આ તો પછી અશુદ્ધ ઉપાસના ફેલાશે? તો એ લોકોને જવાબ આપવાનો કે આપણા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી વિશે કોઈ ક્વેશ્ચન ના કરી શકે. કેમ કે મુક્તાનંદ સ્વામીને તો શ્રીજી મહારાજ પણ ગુરુ તરીકે માનતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને તો એમનો નિશ્ચય પૂરેપૂરો હતો, પણ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પછી શ્રીજી મહારાજની ઓળખાણ થઈ. એટલે શ્રીજી મહારાજ પણ ગુરુભાઈ તરીકે મુક્તાનંદ સ્વામીને એવા ગુરુભાવે માનતા હતા. અને મુક્તાનંદ સ્વામીએ જે શાસ્ત્રો લખ્યા છે સંસ્કૃતમાં કે પ્રાકૃત ભાષામાં, એમાં પણ શ્રીજી મહારાજનો પુરુષોત્તમપણાનો નિશ્ચય એમનો દ્રઢ છે કે એમાં પણ શ્રીજી મહારાજને એમને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જ વર્ણવ્યા છે. પણ એવી રીતે નહીં કે અમુક વાક્યો છુપાઈ દેવાના, અમુક વસ્તુ છુપાઈ દેવાની, અમુક ઇતિહાસ દબાઈ દેવાનો કે અમુક વસ્તુ જ બતાવવાની, એવી રીતે નહીં. સંપૂર્ણ રીતે એમને પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા છે. અને મહારાજની એકે આજ્ઞાનું કે મહારાજની એકે વાણીનું ઉલ્લંઘન કર્યા વગર પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા છે. તો એ આજે આપણે સમજીશું. હવે સૌથી પહેલાં શિક્ષાપત્રી જ આવશે, કેમ કે આપણા સંપ્રદાયનો પાયો શિક્ષાપત્રી છે. કે શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે આ સમગ્ર શાસ્ત્રનો સાર મારી બુદ્ધિએ કરીને લખેલો છે. એટલે આ આનંદ સંતોને આજના જે બધા અવતાર ડાયા છે એવી રીતે મહારાજની વાણી પર કોઈ સંશય નહોતો. એમને મહારાજની વાણીને સંપૂર્ણ રીતે સ્વીકારેલી છે. એવું નહીં કે આ વાક્ય પકડ્યું છે અને આ વાક્ય છોડી દીધું છે અને પછી બધા મરી મસાલા ઉમેરીને બધી વાતો ફેલાઈ છે. એવું નથી કર્યું. કેમ કે એમને પ્રગટ ભગવાન મળ્યા હતા ત્યારે. એટલે એ લોકોને પ્રગટ ભગવાનની જેવી દ્રઢતા હતી એવી રીતે પ્રગટ ભગવાનની વાણી પર પણ એટલો વિશ્વાસ હતો. એમાં કંઈ સંશય નહોતો એમને. તો એ મહારાજની વાણી આપણે શિક્ષાપત્રી જે દરરોજ વાંચે છે એમાં મહારાજે 108થી 112 શ્લોકમાં શું કીધું આપણે એ પહેલાં જોઈએ. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાર આવિર્ભાવ કારણમ. એટલે અહીંયા એનો અર્થ શું કીધું? નિત્યાનંદ સ્વામીએ જે ગુજરાતીમાં ટીકા લખી છે, પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. એટલે આમાં જીવ, માયા અને બ્રહ્મ એટલે પરબ્રહ્મ એ ત્રણ વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે જે મારા સિદ્ધાંત સમજાવે છે ટૂંકમાં, એમાં 5 ભેદ આપણે વચનમાં સમજાય છે, પણ મહારાજ અહીંયા શિક્ષાપત્રીમાં ટૂંકમાં વિશિષ્ટાદ્વૈત મત સમજાવે છે. એમાં પરબ્રહ્મ તરીકે કોણે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને. અને શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે ને સર્વ અવતારના કારણ છે. બરાબર? અહીંયા એક સિદ્ધાંત થઈ ગયો. કેમ કે આ એક જે સહજાનંદ સ્વામી છે તો પોતે ચલો ભગવાન સાઈડ પર રહેવા દો, પહેલાં તો આચાર્ય પદે હતા સંપ્રદાયના. એટલે અને એમને જાતે આ લખેલું છે. એટલે સૌથી મુખ્ય વાત થઈ ગઈ આ, કેમ કે સ્વામિનારાયણ ભગવાને આ જાતે લખેલી છે. હવે કોઈ બી નંદ સંતોએ કે કોઈ બી આચાર્યએ આ વાતનું ઉલ્લંઘી નથી ક્યારેય. તમે મૂળ શાસ્ત્રો જોશો તો કોઈ બી આચાર્ય કે કોઈ બી નંદ સંતોએ આ વાતને કાપી નથી નાખી કે ભૂસી નથી નાખી એમના શાસ્ત્રોમાંથી. કેમ કે આ સહજાનંદ સ્વામીએ કે જેને અમે પ્રગટ ભગવાન માનીએ છીએ અને સ્વીકાર્યા છે એને જાતે લખી છે.
જે આજે લોકો મૂર્ખામી કરી રહ્યા છે એવી મૂર્ખામી એ લોકોએ નથી કરી. એ લોકોને તો પ્રગટ મળ્યા હતા તો પણ. તો એ લોકોને એ સ્પષ્ટ હતું કે આ મહારાજે કીધેલું છે. પછી મહારાજે આગળ શું કીધું, હવે આ મુખ્ય વસ્તુ છે આપણે સમજવાની, કે મહારાજે આગળ આજના શ્લોકમાં શું કીધું કે શ્રી કૃષ્ણ રાધિકાજી જોડે હોય તો રાધાકૃષ્ણ નામે જાણવા. અહીંયા આપણે સંસ્કૃતના શ્લોકો પણ જોતા જઈએ. રૂકમણી રૂપ લક્ષ્મી સાથે હોય તો લક્ષ્મીનારાયણ નામે જાણવા. અર્જુને યુક્ત હોય તો નરનારાયણ નામે જાણવા. અને બલભદ્રાદિકે યોગી કરીને તે નામે કહેવાય છે. આપણે અહીંયા નામ નથી કીધું પણ આપણે આગળ જોઈશું કે એ નામ કયું છે. અને ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય, કેમ કે જે બધા ભક્તો છે રાધા આદિક જે ભક્તો છે ક્યારેક સ્નેહ કરીને પડખે રહે કે અથવા અંગને વિશે રહે, તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય એવું સમજવું. હવે 112 શ્લોકમાં એ શું સમજાવે છે કે એ તું માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણ. શું લખ્યું મહારાજે કે આ બધા જે સ્વરૂપ છે એમને વિશે ભેદ ન જાણો. હવે ભેદ ના જાણો એનો મિનિંગ શું કે અહીંયા જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કયા અને ઈષ્ટદેવ કયા એમના જ આ સ્વરૂપ કીધા. એટલે ભેદ ના જાણો એટલે શું કે એ બધા જ કોણ છે, આપણા ઈષ્ટદેવ છે. રાધાકૃષ્ણનું સ્વરૂપ, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ, નરનારાયણનું સ્વરૂપ, શ્રી કૃષ્ણ ભગવાન એકલી મૂર્તિ હોય એ બધા જ કોણ છે, આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મના અલગ અલગ સ્વરૂપો છે. અને એમના વિશે ભેદ ના જાણો એટલે શું, પછી એમાં ભેદ બુદ્ધિ નહીં કરવાની કે આ નાના છે ને આ મોટા છે. એ બધા કોણ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું જે ભેદ જણાય છે તે દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણો. એટલે લક્ષ્મીનારાયણ જોઈએ તો એમાં જે નારાયણ છે એ ચતુર્ભુજ છે, એવી રીતે નરનારાયણ છે એ પણ ચતુર્ભુજ છે. તો મહારાજે એ પણ સ્પષ્ટ કર્યું કે એનાથી પણ ભેદ ના જાણવું, કેમ કે એ કોની ઈચ્છાએ કરીને છે, એ પરબ્રહ્મની ઈચ્છાએ કરીને એ સ્વરૂપે દર્શન આપે છે. એટલે આ સિદ્ધાંતને આનંદ સંતોએ ક્લિયર રાખ્યો છે. એટલે આપણે જે આગળ જોયું કે બ્રહ્માનંદ સ્વામીએ નરનારાયણ દેવની આરતી લખી તો એમાં પણ પરાપર પરબ્રહ્મ પુરુષોત્તમ લખ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ એ જ વિશ્વાસથી શ્રી કૃષ્ણદેવની પણ આરતી લખી છે. એ જ વિશ્વાસથી એ જે પ્રગટ શ્રી કૃષ્ણ તરીકે સહજાનંદ સ્વામીની પણ આરતી લખેલી છે. એટલે જે પણ આરતી લખી છે એવું નહીં કે ભાઈ આ દેવની છે અને આ સાક્ષાત અક્ષરાધિપતિ એની છે. ના, બધી આપણા ઈષ્ટદેવની જ આરતી છે. કેમ કે એ લોકો આ સિદ્ધાંતને અનુસર્યા છે. એ લોકોએ આ સિદ્ધાંતને પોતાના જીવનમાં લાગુ કરેલો છે. એટલે એમને એવી રીતે મહિમાથી પુરુષોત્તમપણાના ભાવથી આ બધી આરતી લખી છે. એ આપણને સમજે. હવે અત્યારે બધા સમજાવે છે કે આ શ્રી કૃષ્ણ જે લખ્યા એ તો આપણે સહજાનંદ સ્વામીને સમજવાના છે. આપણે શ્રી કૃષ્ણ ત્યારે કોઈ મહારાજને ઓળખતું નહોતું એટલે શ્રી કૃષ્ણ લખ્યા છે, પણ આપણે તો અહીંયા સહજાનંદ સ્વામી સ્વીકારવાના છે. તો પછી તમે સહજાનંદ સ્વામી સ્વીકારો તો પછી આ બધા ખોટા થઈ જાય, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ. તો એ સ્વરૂપોને શું માનશો? તો એ પ્રશ્ન થાય. એ લોકો એવું કહે છે કે ના, શ્રી કૃષ્ણ ખાલી પરોક્ષપણે લખ્યા છે, આપણે તો એને સહજાનંદ સ્વામી તરીકે સ્વીકાર. તો પછી આ બે નંદ સંતોય ખોટા થયા. તો એમને પછી શ્રી કૃષ્ણ ભગવાનની ને નરનારાયણ દેવની આરતી કેમ બને? એમને ખાલી સહજાનંદ સ્વામીની જ આરતી બનાવવી જોઈએ. અને આ જે 108 જે શ્રી કૃષ્ણ જે આપણા ઈષ્ટદેવ છે તો એ કોઈએ બદલ્યું છે? એ આપણે ચેક કરીએ. હવે શિક્ષાપત્રી પર જે લોકો શંકા કરે છે ને એ લોકો માટે ખાસ આ વસ્તુ સાંભળવા જેવી છે કે શિક્ષાપત્રી સ્વયં કોણે લખી છે? સહજાનંદ સ્વામીએ. પછી આપણે જે ગુજરાતીમાં વાંચીએ છીએ એ ટીકા છે એ નિત્યાનંદ સ્વામીએ લખેલી છે, જે આપણે ગુજરાતીમાં વાંચીએ છીએ. અને સહજાનંદ સ્વામીએ આ જે સતાનંદ સ્વામી છે, સદગુરુ સતાનંદ સ્વામી, એમને શું આજ્ઞા કરી હતી કે એમને પહેલાં ત્રિકાળ દ્રષ્ટિ આપી ને એમને સત્સંગી જીવન ગ્રંથ લખવાની આજ્ઞા કરી કે જેમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, શ્રીજી મહારાજનું ચરિત્ર એ પહેલેથી લઈને છેલ્લે સુધી એમને બધી મહારાજની લીલાઓ સાથે અને સિદ્ધાંતો સાથે સંસ્કૃતમાં એની રચના કરી. ને એમાં મહારાજે આજ્ઞા કરી કે આ શિક્ષાપત્રી છે ને એને અનુષ્ટુપ છંદમાં તમે લઈ લેજો. એટલે સત્સંગી જીવન ગ્રંથમાં આખી શિક્ષાપત્રીને સંસ્કૃતના શ્લોકોમાં અનુષ્ટુપ છંદમાં કોણે રચી? સતાનંદ સ્વામીએ. હવે એના પર એ જ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થ દીપિકા લખી છે. એટલે આ જે શ્લોકો છે એનો અર્થ સમજાવે છે. અને અર્થ સમજાય એટલે કેવું કે શાસ્ત્રોના પ્રમાણ લાયા છે. કે જ્યારે મહારાજે કીધું કે વામે યશ્ય સ્થિતા રાધા શ્રી સ્વ યશ્ય સ્થિતા વક્ષસી, કે ડાબા પડખાને વિશે રાધિકાજીને, વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી અને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે. તો પ્રશ્ન થાય કે વૃંદાવનમાં લક્ષ્મીજી કઈ હતા? તો સતાનંદ મુનિ સ્વામીએ શાસ્ત્રોના રેફરન્સથી એ સિદ્ધ કર્યું કે ના, વૃંદાવનમાં લક્ષ્મીજી પણ એ શ્રી કૃષ્ણની સાથે હતા કૃષ્ણ અવતારમાં. એવી રીતે શાસ્ત્રોના પ્રમાણ સાથે એમને મહારાજની વાણીને સાચી કરેલી છે. એવી રીતે જે પણ શ્લોક લખ્યા છે મહારાજે એ બધામાં શાસ્ત્રોના પ્રમાણો લાયા છે સતાનંદ મુનિ સ્વામી આ અર્થદીપિકામાં. અને લગભગ 300થી વધારે પ્રમાણો એમને એમાં સંગ્રહ કરેલો છે. હવે એના પર વડતાલ ગાદી હતી એના જે પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજ, એમને શું કર્યું છે? શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે. હવે ભાષ્યમાં અર્થ તો સતાનંદ મુનિ સ્વામીએ સમજાવી દીધો, પણ ભાષ્યમાં એમાં વિવરણ કરેલું છે કે એને ડિટેલમાં સમજાવ્યું છે. તો એમાં પણ આપણે આ બંને અર્થદીપિકા અને ભાષ્ય તમે વાંચો તો એમાં બંનેમાં 108
શ્લોક જે મહારાજે કીધો એમાં કોઈએ પણ એવું નથી કીધું કે આ શ્રી કૃષ્ણ પરોક્ષપણે સમજવાના છે અને આપણે તો એની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને સમજવાના છે. એ લોકોએ અર્થદીપિકા અને ભાષ્યમાં શું કર્યું છે કે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કેમ કીધા ને એ શાસ્ત્રોથી પ્રૂવ કર્યું છે. શાસ્ત્રોના રેફરન્સ આપીને પ્રૂવ કર્યું છે કે મહારાજે ખોટું નહીં કીધું. એવું આ બંને આચાર્યએ અને સતાનંદ સ્વામીએ કર્યું છે. તમે કોઈક વાર વાંચો ભાષ્ય, અત્યારે તમે વડતાલ પ્રકાશનમાં આ ભાષ્ય ગુજરાતીમાં પણ અવેલેબલ છે, અર્થદીપિકા પણ અવેલેબલ છે. એ તમે વાંચો ને એમાં 108નું ભાષ્ય વાંચો તો એમાં તો બધા શાસ્ત્રોના પ્રમાણ સાથે પ્રૂવ કર્યું છે. કેમ કે ત્યારે જે અદ્વૈત મત બધા નિરાકારમાં માનતા હતા, તો શ્રી કૃષ્ણને પરબ્રહ્મ તરીકે કેવી રીતે પ્રૂવ કરવા? દેવકીનંદન શ્રી કૃષ્ણની વાત ચાલે છે. અહીંયા દેવકીનંદન શ્રી કૃષ્ણને મહારાજે પરબ્રહ્મ પરમાત્મા તરીકે સિદ્ધ કર્યા. અને આ લોકોએ બધાએ શાસ્ત્રોના પ્રમાણ સાથે એ મહારાજની વાતને માની. અને ઉપસંહારમાં બંને શું લખ્યું છે કે અત્યારે જે સ્વયં ભગવાન તરીકે મનુષ્ય આકારમાં એ જ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ છે. આવી રીતે આ લોકોએ ઉપસંહાર લખ્યો છે. એવું નહીં લખ્યું કે શ્રી કૃષ્ણ અઢાઈ કાઢ્યું છે ત્યાંથી. પહેલાં એને પ્રૂવ કર્યું કે હા, એ દેવકીનંદન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ જ આજે મનુષ્ય આકારે સહજાનંદ સ્વામી કે સ્વયં ભગવાન તરીકે વર્તે છે. આવી રીતે લખ્યું છે. આ તમે થોડુંક વાંચજો એટલે તમને ખ્યાલ આવે કે ત્યાંના મહારાજના, આ તો રઘુજી મહારાજને ડાયરેક્ટ મહારાજે આચાર્ય બનાવ્યા હતા. સતાનંદ સ્વામી મહારાજના વખતના હતા. તો એ લોકોએ ખોટું લખ્યું હશે. તમે અત્યારે શિક્ષાપત્રીમાં લોકો બધા પોતાની બુદ્ધિ દોડાવે છે, તો આ લોકોએ પોતાની બુદ્ધિ નહીં દોડાવી. આ લોકો બી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ માનતા હતા. પણ એ લોકોએ મહારાજની વાણીને ખોટી નથી પાડી, મહારાજની વાણીને સાચી પાડી ઉપસંહાર લખ્યો છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી તરીકે આપણા સંપ્રદાયમાં આજે પ્રગટ છે. અને શિક્ષાપત્રી પર ભાષા આ પણ બધાને નહીં ખબર હોય કે કાવ્ય સ્વરૂપે મુક્તાનંદ સ્વામીએ, નિષ્કળ સ્વામીએ બંને શિક્ષાપત્રીને લખી છે કાવ્ય સ્વરૂપે. ને એમાં પણ આ શ્રી કૃષ્ણ શબ્દને બદલ્યો નથી એમને. એટલે આપણે જોઈએ કે આ કોઈ પણ જે નંદ સંતો કે આચાર્યોએ આ 108નો અર્થ કરતાં જે મહારાજે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કીધા ને એ બદલ્યું નથી. ખાલી એમને છેલ્લે ઉપસંહાર શું આપે છે કે એ શ્રી કૃષ્ણ આજે મનુષ્યાકારે સ્વામિનારાયણ તરીકે પ્રગટ છે. આ લોકોની સમજણ હતી. આ હું તમને એટલે બતાવવા માગું છું કે જે લોકો મહારાજની વાણીને તમને ખોટી પાડીને પાછું તમારા મગજમાં ફીટ કરાવે છે કે હા, મહારાજે કદાચ બધા નહીં માનતા હોય એટલે લખ્યું. એવા જે મૂર્ખ લોકો છે ને, એ લોકો આજે કળિયુગમાં એવું સમજાઈ શકે છે, પાછા તમારા મગજમાં ફીટે કરી શકે છે. એના માટે હું તમને આ પ્રમાણો બતાવું છું કે તમે તમારી જાતે પણ આને સાબિત કરવું હોય તો તમે આ શિક્ષાપત્રી ભાષ્ય વાંચો ને અર્થદીપિકા વાંચો. ને એમાં 108 અને પછીના જે શ્લોકો લખ્યા કે કોઈ સ્વરૂપોમાં ભેદ ના જાણવો, તો એનું પણ ભાષ્ય લખ્યું કે આ બધા રૂપ ભેદથી એ પરબ્રહ્મ અલગ નથી થઈ જતા, એ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. આવી રીતે આચાર્ય રઘુવીરજી મહારાજે સમજાય કે આપણા જે મૂળ મંદિરોમાં મહારાજે જે પણ સ્થાપેલા બધા દેવો છે એ પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે. એવી રીતે સમજવાનું છે આપણે. હવે આ જે આચાર્ય અને બીજા નંદ સંતોએ આ એકતા કરી તો શું ખાલી હવામાં ગપ્પાબાજી કરી છે, જેમ આજના લોકો બધા કરે છે ને આમ ને તેમ ને સર્વોપરી સર્વ અવતારી? તો એ લોકોએ એકતા શેના માટે કરી? પહેલાં તો એ લોકોએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, એ લોકોએ મહારાજની વાતોને સમજ્યા છે અને પછી અર્થ કર્યો છે. ને એવું નહીં કે આપણો ઇતિહાસ એને દબાવવાનો પ્રયત્ન ક્યારેય નહીં કર્યો. જે અત્યારે બદ્રિક આશ્રમની સ્ટોરીને તો બધા ગાયબ જ કરી દે છે, તો માનતા જ નથી કે ભાઈ બન્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં. તો આપણે અહીંયા આ જે એક ચાર્ટ છે મેં બનાવ્યો છે, આને જો તમે સમજી લેશો ને તો તમને સર્વોપરી શુદ્ધ ઉપાસનાના નામે કોઈ તમને ગેરમાર્ગે નહીં દોરે. અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે તમારામાં દ્વેષભાવ ભર્યો છે ને, જે નીચા બતાવીને, એ પણ કોઈ ક્યારેય નહીં કરી શકે. જો તમે આને વ્યવસ્થિત રીતે સમજી લેશો, અને હું કહું છું એટલે સમજી નહીં લેવાનું, આને તમે ચકાસજો. આપણા મૂળભૂત શાસ્ત્રોમાં જે મુક્તાનંદ સ્વામીના, નિષ્કળ સ્વામીના બધા ગ્રંથોમાં વચનામૃતમાં તપાસશો તો તમને આ જ પ્રમાણેનું વર્ણન જોવા મળશે. અને પછી તમને સમજાશે કે આ જે ચાર્ટ છે એ પ્રમાણે જ છે. અને પછી તમે એ વાતો નહીં સમજી શકશો કે કેમ મહારાજને સર્વોપરી સર્વ અવતારી કીધા છે, એ પણ તમે સમજી શકશો. એટલે હું પહેલાં તમને સમજાવું કે આ તમે ધામ વર્ણન ચાતુરીમાં જોયું હશે, તો મેં આ એક ચાર્ટ દ્વારા આખું ગોલોક મધ્ય અક્ષરધામ એ કેવી રીતે છે એ સમજાવ્યું હતું. તો જેને ના જોયું હોય એ ધામ વર્ણન ચાતુરી કાં તો સાંભળે કાં તો એની સમજૂતી પણ બને છે, એ જોશો એટલે તમને આ ચાર્ટ ક્લિયર થઈ જશે કે ટૂંકમાં આ ગોલોકની મધ્યમાં જે અક્ષર બ્રહ્મ તે જ છે, આ વ્હાઇટ કલરથી બતાવ્યું છે. એની વચ્ચે જે મંદિર છે એ મંદિર કોનું છે? રાધાકૃષ્ણનું. એવી રીતે મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે. ને એમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે. વચના પથારો પણ વાંચો તો એમાં ગોલોક મધ્ય અક્ષરધામ છે, ને એમાં જે ભગવાન છે એનું સ્વરૂપ પણ કેવી રીતે કહે છે કે શ્રી કૃષ્ણ રૂપ છે. નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, બરાબર. પછી મોરપીંછ મુગટ ધારણ કરે છે, પિતાંબર પહેરે છે, કાનોમાં મકરાકાર કુંડળ છે, મુખ્ય બે હાથે વાંસળી વગાડે છે. એટલે મુરલીધર સ્વરૂપ જ બધા આપણા નંદ સંતોએ, તમે ઇવન નિષ્કુળ સ્વામીનું ભક્ત ચિંતામણી લઈ લો, પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, પુરુષોત્તમ પ્રકાશ, પહેલો પ્રકાર, બીજો પ્રકાર. તો ગોલોક મધ્યે જે અક્ષરધામમાં ભગવાનનું વર્ણન કર્યું છે, કેવી રીતે કર્યું છે શ્રી કૃષ્ણ ભગવાન,
એટલે શિક્ષાપત્રીમાં મહારાજે શ્રી કૃષ્ણ શબ્દ કેમ વાપર્યો છે? એટલે વાપર્યો છે કે આપણા ઈષ્ટદેવ કોણ છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં શર અક્ષરથી પર છે ને, એ ઈષ્ટદેવ બતાવ્યા છે આપણા. હવે તમે જો આ આપણા જે પુરાણોમાં ટાઈમની જે ગણતરી આપી છે, કાલગણના જેને કહેવાય, કે આ જે વિરાટ પુરુષ રૂપી જે બ્રહ્માંડ છે અને એમાં બ્રહ્માની જે આયુષ્ય છે એ 100 વર્ષનું બતાવેલું છે, અને એનો બ્રહ્માજીનો ખાલી એક દિવસ જ કેટલો મોટો છે, એને એક કલ્પ કહેવાય છે. અહીંયા તમે થોડુંક ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મેં એક થોડું કેલ્ક્યુલેશન સર્ચ કરીને મૂકેલું છે કે એક કલ્પ એટલે આ ડિવાઇન યર છે, પણ એને આપણે હ્યુમન યરમાં કેલ્ક્યુલેશન કરીએ તો 4.3 બિલિયન યર્સ એટલા બધા વર્ષ થાય છે. અને એક કલ્પમાં આપણે એ બ્રહ્માજીનો એક દિવસ કહેવાય. એવી રીતે 360 દિવસથી એક વર્ષ બને, અને એવી રીતે બ્રહ્માજી 100 વર્ષ જીવે છે. અને બ્રહ્માજી 50 વર્ષ જીવી ગયા છે, એટલે આજે વિરાટ પુરુષની ચર્ચા ચાલે છે, આપણા બ્રહ્માંડની ચર્ચા ચાલે છે, ને આ 51મું વર્ષ ચાલે છે. ને 51 વર્ષનો આ પહેલો દિવસ એટલે શ્વેતવારા કલ્પ. હવે એક દિવસ બહુ લાંબો છે, આ 4.3 બિલિયન યર્સ કીધું એટલો લાંબો છે, એને શ્વેતવારા કલ્પ કહેવાય છે. એટલે હવે એક કલ્પમાં 1000 યુગની ચોગડી જાય છે, એટલે 1000 ચતુર્યુગ થાય છે. એટલે જે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ, એવી રીતે એક આખો ચતુર્યુગ થયો, એવા 1000 થાય છે. તો એ 1000 એક કલ્પમાં પાછા 14 મન્વંતર થાય છે. એટલે 1000 જે ચતુર્યુગ થયા એને આપણે 14 વડે ભાગીએ તો એક જે મન્વંતર છે એમાં આપણે કેટલા યુગ થાય એ એપ્રોક્સિમેટલી મળે. એટલે એક મન્વંતરમાં લગભગ 71 જેટલા યુગ ચતુર્યુગ ફરે છે. એટલે જ્યારે બ્રહ્માજીનો પહેલો દિવસ ચાલુ થયો ત્યારે જ્યારે પહેલો મન્વંતર આવે, એટલે પહેલાં મનુ, પછી ઇન્દ્ર પણ અલગ હોય, ને સપ્તર્ષિ ઋષિ, તો એ મનુને સ્વયંભૂ મન્વંતર કહેવાય છે. ને એનો જ્યારે પહેલો સતયુગ ચાલતો હતો, એટલે પહેલા ચતુર્યુગનો પહેલો સતયુગ, ત્યારે આ નરનારાયણ દેવની ઉત્પત્તિ થઈ છે. આ આપણા શાસ્ત્રોમાં પણ આવે છે, શ્રીમદ ભાગવત વાંચશો તો એમાં પણ આવે છે, અને તમે બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરશો એમાં પણ આવશે કે નરનારાયણ ભગવાનનો અવતાર, એમની ઉત્પત્તિ ક્યારે થઈ? તો સ્વયંભૂ મન્વંતરમાં. વાસુદેવ મહાત્મ્યમાં પણ આનો ઉલ્લેખ આવે છે. એટલે સ્વયંભૂ મન્વંતરના સતયુગમાં થઈ હતી. અને પછી નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કરે છે, ને ક્યાં સુધી તપ કરે છે? એક કલ્પ સુધી. એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થશે ને ત્યાં સુધી એ તપ કરે છે. એટલે આજે પણ સૂક્ષ્મ રૂપે ત્યાં પ્રગટ છે. એ આપણી દ્રષ્ટિથી જોઈ નથી શકાતા, સ્થૂળ રૂપે નથી, એટલે સૂક્ષ્મ રૂપે આજે પણ ત્યાં પ્રગટ છે. અને એ નરનારાયણ આ ભરતખંડના રાજા કહેવાય છે. વચનામાં પણ મહારાજે કીધેલું છે, ભાગવતમાં પણ આવે છે કે ભરતખંડમાં નરનારાયણ ઋષિ ઉપાસ્ય દેવ છે, અને નારદજી મુખ્ય ભક્ત છે. આ શ્રીમદ ભાગવત વાંચ્યું હોય તો એમાં પણ આનો ઉલ્લેખ આવે છે. અને આખા ભરતખંડની જવાબદારી નરનારાયણ ઋષિની. એટલે નરનારાયણ ઋષિ પાછા તપ પણ કરે છે, એ પણ મહારાજે વચનામાં સમજાવ્યું છે. કોના માટે તપ કરે છે? ભક્તો માટે કરે છે પોતાના. તો એ તપનું ફળ મુક્તાનંદ સ્વામીએ ધર્માખ્યાનમાં સમજાવ્યું કે તપનું ફળ એમને શું આપ્યું કે જ્યારે આ સ્વયંભૂ મન્વંતર ચાલતો હતો, એટલે એમાં 71 ચતુર્યુગ ફરી ગયા, પછી બીજો મન્વંતર આવ્યો, ત્રીજો મન્વંતર આવ્યો, ચોથો મન્વંતર આવ્યો, પાંચમો પત્યો, છઠ્ઠો પત્યો, પછી જે 7મું મન્વંતર એટલે વૈવસ્વત મન્વંતર, અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે, એના 27 ચતુર્યુગ પૂરા થઈ ગયા, અને પછી 28મું ચતુર્યુગ ચાલુ થયો. એના દ્વાપરયુગમાં એ જે નારાયણ ઋષિ છે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે એમને કૃષ્ણ અવતાર ધારણ કર્યો, અને જે નરના આવેશથી અર્જુનનો જન્મ થયો હતો. એટલે અર્જુનને એની સ્મૃતિ લોપ થઈ ગઈ હતી, પણ ભગવાન નારાયણ ઋષિને એનું સંપૂર્ણ જ્ઞાન હતું, બરાબર, કેમ કે એ સ્વયં નારાયણ ઋષિ એ કૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો હતો. એટલે આનું વર્ણન પણ તમને શ્રીમદ ભાગવત વાંચશો તો તમને જોવા મળશે, કેમ કે એમાં પણ નરનારાયણ ઋષિની એકતા શ્રી કૃષ્ણ વિશે છે. અને એકાદશ સ્કંદ વાંચશો તો શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને જે છેલ્લે જ્ઞાન આપે છે, જે આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે કે ઉદ્ધવજીને ક્યાં મોકલે છે? તો અહીંયા બદ્રિકાશ્રમમાં મોકલે છે. કોની પાસે? નરનારાયણ ઋષિ પાસે. અને પછી સ્વામી સંપ્રદાયનો ઇતિહાસ કેવો ચાલુ થાય છે કે નરનારાયણ ઋષિના આશ્રમમાં એ ઉદ્ધવજી તો રહેતા જ હોય છે, બીજા ઋષિઓ આવે છે. નરનારાયણ ઋષિના માતા પિતા કોણ છે? કે જેમની બ્રહ્માજીથી ઉત્પત્તિ થઈ છે ને, એવા ધર્મ પ્રજાપતિ અને એમના પત્ની મૂર્તિ દેવી, એ એમના માતા પિતા છે. એટલે એ લોકો પણ અહીંયા આવ્યા હોય છે, અને એ બધા દુર્વાસા મુનિથી શાપને પામે છે. એટલે આમાં નારાયણ ઋષિને શાપ નથી આપતા, એ બીજા જે બધા બેઠા હોય છે ધર્મ ભક્તિ ને ધર્મમૂર્તિ અને જે મરીચ્યાદિક ઋષિ ને ઉદ્ધવજી, એ લોકોને શાપ આપે છે. કેમ? એ પણ એક ભગવાનની લીલા છે. દુર્વાસા ઋષિનું જે પ્રકરણ છે આપણા જે સનાતન ધર્મમાં આ રીતે છે, એ પણ કોઈ કાર્યની સિદ્ધિ માટે ભગવાનની ઈચ્છાથી હોય છે. એટલે પછી બધા માફી માગે છે. એટલે દુર્વાસા ઋષિ એમને વરદાન પણ આપે છે કે ભલે શ્રાપ થયો, પણ આ જે નારાયણ ઋષિ છે નરનારાયણમાં, એ તમારા પુત્ર રૂપે પ્રગટ થશે. ભલે તમે ફરી કળિયુગમાં જન્મ ધારણ કરશો, પણ એ સ્વયં તમારા પુત્ર રૂપે પ્રગટ થશે. એટલે કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હોય છે પછીના ઇન્સિડન્ટની વાત છે, જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ઇતિહાસ છે. એટલે
એ જે નારાયણ ઋષિ છે, કેમ કે એ જ શ્રી કૃષ્ણ અવતાર તરીકે પ્રગટ થયા હતા, પછી અંતર ધ્યાન થઈ ગયા, પછી એ જ નારાયણ ઋષિ ફરી કોના રૂપે કળિયુગમાં પ્રગટ થાય છે? સહજાનંદ સ્વામી રૂપે. એટલે આપણે દરરોજ કહીએ છીએ કે નારાયણ નરભ્રાતા, એટલે નરના જે ભાઈ નારાયણ છે એ કોણ છે? સહજાનંદ સ્વામી કે દ્વિજે કુલ તણુ તારી. અને વચન પથારો વાંચો તો એમાં કેવી રીતે લખ્યું છે કે આ શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક મધ્ય અક્ષરધામમાં વર્ણન કર્યું, પછી એવું લખ્યું કે એ જ ભગવાન સમગ્ર ઐશ્વર્ય અને શક્તિ સાથે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. અને પછી પ્રગટ કેવી રીતે થાય છે ને એનું વર્ણન પણ આ રીતે કરે છે કે બદ્રિકાશ્રમમાં શ્રાપ થાય છે ને એ નારાયણ ઋષિ, એટલે પાછું ત્યાંથી આ કટ નહીં કરી નાખતા આ સ્ટોરીને. એટલે એ આ જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ જ નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં બિરાજમાન છે. અને એ ભરતખંડમાં આ જે પૃથ્વીનો ભાર છે એને ઓછો કરવા અથવા ધર્મની સ્થાપના કરવા અનેકવાર જન્મ ધારણ કરે છે. આ આપણા સંપ્રદાયનો મૂળભૂત ઇતિહાસ થયો. એટલે આ જે શ્રી કૃષ્ણ છે એ જ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે આવે છે એવું પણ કહેવાય. આ જે નારાયણ ઋષિ છે એ જ સહજાનંદ સ્વામી રૂપે આવ્યા એ પણ કહેવાય. અને અક્ષરધામના અધિપતિ એ જ સહજાનંદ સ્વામી રૂપે આવ્યા એ પણ કહેવાય. કેમ કે આ તાત્વિક રીતે બધા એક જ છે, પણ સહજાનંદ સ્વામીના પ્રાદુર્ભાવનો ઇતિહાસ ક્યાંથી જોડાયેલો છે? બદ્રિપતિ નરનારાયણ ઋષિ એની જોડેથી જોડાયેલો છે. કેમ કે નારાયણ ઋષિ એ સહજાનંદ સ્વામી તરીકે જન્મ ધારણ કર્યો, પણ એ નારાયણ ઋષિ બીજા કોઈ નહીં કે એ અક્ષરધામના જે અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ બીજા રૂપે છે. કેમ કે મહારાજે લોયા 18માં શું સાબિત કર્યું કે આ જે અક્ષરધામના અધિપતિ છે એ પોતાનું મૂળ રૂપ છોડીને ક્યારેય નથી આવતા. એટલે જે બધા મૂર્ખામી કરે છે ને કે આ અક્ષરધામમાંથી ડાયરેક્ટ અક્ષરધામનું સિંહાસન ક્યારેય ખાલી નહીં થતું, એ ભગવાન ત્યાં જ રહી છે. પણ મહારાજે વચન સમજાવ્યું કે પોતાની યોગ કળા દ્રષ્ટિથી એ અનેક કોટી બ્રહ્માંડમાં પોતે અવતાર ધારણ કરે છે. એટલે આમાં ભરતખંડની જવાબદારી કોની છે? નરનારાયણ ઋષિ રૂપે. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન નરનારાયણ ઋષિ રૂપે રહે છે ને નારાયણ ઋષિ સહજાનંદ સ્વામી રૂપે અવતરે છે. એટલે તમે ફરીથી મૂળભૂત ગ્રંથો ચકાસશો ને તો એમાં એવું જ લખ્યું હશે, પહેલાં આ ભગવાનનું વર્ણન કરશે ગોલોક મધ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું, પછી એ પ્રગટ કેવી રીતે થશે ને તો એ પહેલાં નરનારાયણ ઋષિનો ઉલ્લેખ કરશે, એને કાપી નહીં કાઢે. અને પછી કહેશે કે એ નારાયણ ઋષિ થયા સહજાનંદ સ્વામી ઘનશ્યામ તરીકે, શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ, આવા શબ્દો મળશે કે કોણ છે નારાયણ ઋષિ? એ પોતે શ્રી કૃષ્ણ ભગવાન છે સ્વયં અધિપતિ. હવે આગળની તમે આરતી વિચારો કે બ્રહ્માનંદ સ્વામીએ કેમ બદ્રિપતિને પરાપર પુરુષોત્તમ કીધા? કેમ કે એ એક જ છે બંને, એ પરાપર પુરુષોત્તમ જ છે આ ધરા પર. પછી દેવકીનંદન શ્રી કૃષ્ણને કેમ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ કીધા? કેમ કે મહારાજે સ્વરૂપ અદ્વૈત સમજાવ્યો કે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આ જે અક્ષરધામના ભગવાનને જે મનુષ્ય કાર્ય શ્રી કૃષ્ણ ભગવાન થયા હતા તો એ બે વચ્ચે ભેદ છે? તો મહારાજે સમજાવ્યું કે એ જ આ બે વચ્ચે જે ભેદ માને ને અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાનને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન, તો એને તો મહારાજે અસુરો કીધા. નીચે મેં હું લાઈન આમાં આ જે સ્લાઇડ છે એમાં રાખેલી છે, મેં એ તમે સત્સંગી જીવન વાંચશો એનું પ્રકરણ 3 ને અધ્યાય 29 બહુ ડિટેલમાં મહારાજે ચર્ચા કરી છે. પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કીધા અને પછી મહારાજે કીધું કે મનુષ્યાકારે એ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થયા હતા અને આ અક્ષરધામના અધિપતિ, એ બે વચ્ચે કોઈ ભેદ નથી ને જે ભેદ માને ને એ અસુરો છે. એટલે લોકો આજે સહજાનંદ સ્વામીને સર્વોપરી સર્વાવતારી બતાવવા માટે જે બીજા અવતારોને એમાંય મુખ્યત્વે કૃષ્ણ ભગવાનને નીચા પાડે છે ને એના વિશે મહારાજે શું શબ્દ વાપર્યો છે? અસુરો. એટલે એ ખાસ વિચારવાની જરૂર છે આજે. એટલે આ બધા તાત્વિક રીતે એક જ છે, ભલે એ અવતાર અલગ અલગ ધારણ કરે છે, પણ આપણા સંપ્રદાયનો મૂળભૂત ઇતિહાસ આ પ્રમાણે જ બધાએ વર્ણન કર્યો છે. હવે તમે શિક્ષાપત્રી પર વિચારો, મહારાજે જે શ્રી કૃષ્ણ ભગવાન કીધા ને પરબ્રહ્મ, એ આ શ્રી કૃષ્ણ માટે કીધેલું છે. અને પછી એ પણ સમજાવ્યું કે આ શ્રી કૃષ્ણ અને આ શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ નથી. એટલે જે ડાયા થઈને એવું કહે ને કે ના એ તો આ શ્રી કૃષ્ણ અવતાર વિશે નહીં કીધું અક્ષરધામના અધિપતિ, તો મહારાજે એ સમજાવી દીધું કે એ બે વચ્ચે કોઈ ભેદ નથી. એટલે એ બધા ડાયા ખોટા થઈ ગયા. એટલે આપણે ભગવાનના અવતારોમાં ક્યારેય ભેદ ના માનો, કેમ કે મહારાજે આ સિદ્ધાંત, અને એ સિદ્ધાંત પ્રમાણે જ સતાનંદ મુનિ સ્વામીએ આ સત્સંગી જીવનના પ્રકરણમાં શું ઉપસંહાર લખ્યો કે એ શ્રીજી મહારાજે પોતાના આગલા અવતાર સ્વરૂપે સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કર્યું. એટલે શ્રીજી મહારાજના વિશે પણ કેવો ભાવ રાખ્યો એમને કે એ અક્ષરધામના અધિપતિ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે, એવો ભાવ રાખ્યો. આવો ઉપસંહાર કોણે આપ્યો? સદાનંદ મુનિ સ્વામી. કે આ બે એક થયા કે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ અને દેવકીનંદન શ્રી કૃષ્ણ એક થયા તો એ જ શ્રી કૃષ્ણ, એટલે એ જ નારાયણ ઋષિ ફરીથી આવ્યા છે. તો આ બે વચ્ચે બી સ્વરૂપ અદ્વૈત થયું જ ને, એ ઇક્વલ ટુ બી અને એ ઇક્વલ ટુ સી, તો પછી શું થયું? બી ઇક્વલ ટુ સી થાય જ ને. આ તો મેથેમેટિક્સનો સિદ્ધાંત કહે છે. એટલે આ નંદ સંતો સમજ્યા છે, બેઝિક વસ્તુ જે શાસ્ત્રનું મૂળભૂત જ્ઞાન છે એ સમજ્યા છે. એટલે ખાલી બધા હવામાં ગપ્પાબાજી નહીં કરી. અત્યારે જે લોકો સર્વોપરીને સર્વ અવતારીના કેમ્પમાં જે બધા અવતારોને તો નરનારાયણ ઋષિને તો ગણતા જ નહીં. નરનારાયણ ઋષિ તો આજે પણ પ્રગટ છે બદ્રિકાશ્રમમાં. એટલે આ જ્યારે દેવકીનંદન શ્રી કૃષ્ણ
125 વર્ષ લગભગ એમને દેહ રાખ્યો અને પછી અંતર્ધ્યાન થઈ ગયા. એવી રીતે સહજાનંદ સ્વામી પણ 49 વર્ષ પ્રગટ રહ્યા અને પછી એ પણ અંતર્ધ્યાન થઈ ગયા. પણ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ આજે પણ પ્રગટ છે. હજુ આ 7મું મન્વંતર ચાલે છે, એના 28મું ચાલે છે. હજુ પછી 29થી 71 ચતુર્યુગ થશે. પછી એવી રીતે 8મું મન્વંતર, 9મું, 10મું, એવી રીતે 14 મન્વંતર પૂરા થશે ને ત્યાં સુધી આ નરનારાયણ ઋષિ બેઠેલા છે ત્યાં. એ લોકો નરનારાયણ ઋષિને તો કરતા જ નહીં. એ લોકોએ વિચારવાનું જરૂર છે કે મહારાજે કેમ પહેલાં અમદાવાદમાં મંદિર બનાવીને નરનારાયણ પધરાયા છે. એમાં એવું કીધું કે હું એ નારાયણ ઋષિ જ છું ને નારાયણ ઋષિનો મહિમા પણ કીધેલો છે ને આપણા શાસ્ત્રોમાં તો નારાયણ ઋષિનો મહિમા પાને પાને લખેલો છે. એવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા પાને પાને લખેલો છે. અને બધાની એકતા કોની જોડે કરી છે? સહજાનંદ સ્વામીની એકતા કોની જોડે કરી છે? એ જ શ્રી કૃષ્ણ જોડે, કે અક્ષરધામના અધિપતિ જોડે, કે નારાયણ ઋષિ જોડે, કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ જોડે. એ લોકોએ એકતા જ કરેલી છે. એવું નથી કે ભાઈ અલગ અલગ પાડેલા છે. અને એ ભાવથી એમને કીધું છે કે મહારાજે આ સ્વરૂપ અદ્વૈત સમજાવ્યો કે ભેદ ના જાણવો મનુષ્યાકારે જ્યારે ભગવાન આવે, લોયા 18 પ્રમાણે, સત્સંગી જીવન પ્રકરણ 3:29 પ્રમાણે. તો આ પરબ્રહ્મ જે પરમાત્મા છે એ તો સર્વથી પર છે, સર્વના નિયંતા છે. આ જ બધા અવતાર ધારણ કરે છે. પ્રકૃતિ પુરુષ અક્ષરથી પણ પર આ જ છે. તો આ બેમાં ભેદ ના જાણો તો આને બી સર્વ અવતારી સર્વોપરી કહેવાય, આને બી સર્વોપરી સર્વાવતારી કહેવાય, આને બી સર્વોપરી સર્વાવતારી કહેવાય. કહેવાય જ ને. આ લોજિક થયું તમે. એટલે આપણા શાસ્ત્રોમાં તમે અહીંયા જોશો તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કીધા હશે, અહીંયા સહજાનંદ સ્વામીને પાછા કીધા હશે કે આ તો અવતારના અવતારી છે. એવું કેમ છે? કે આ એકતા છે. આ મૂળભૂત તમે સિદ્ધાંત સમજશો આ શું કહેવાય શાસ્ત્રો પ્રમાણે, અને તો તમારે શિક્ષાપત્રી ખોટી નહીં કરવી પડે. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે ને ત્યાં આંખો બંધ નહીં કરવી પડે. કે અત્યારે જે કરે છે ને શ્રી કૃષ્ણ શબ્દ આવ્યો એટલે આંખો બંધ કરી દેશે, રાધિકા શબ્દ આવ્યા તો આંખો બંધ કરી દેશે, અથવા એવું માનશે કે આ તો સહજાનંદ સ્વામીથી નીચે છે. એવું જે કરે છે ને એ લોકો બધા મૂર્ખામી કરે છે. આ તમે મૂળભૂત સિદ્ધાંત સમજશો તો આ ક્લિયર થઈ જશે તમને. હવે આપણે આરતી સમજીએ. આપણા જે સંપ્રદાયના વડીલો કે વડીલ સંતો કે પૂર્વના જે બધા વિદ્વાનો છે એમને પણ આ જે આરતી અષ્ટક એ આખી જે શૃંખલા બનાવતી વખતે એમને પણ આ આરતી સિલેક્ટ કેમ કરી હશે? કેમ કે આ આરતી તમે સમજશો ને તો આમાંથી પણ તમને એ જે મેં આગળ ચાર્ટ સમજાવ્યો ને એ સમજાઈ જશે. અને આરતીમાં આપણા સંપ્રદાયનો ઇતિહાસ પણ છે અને આપણે સહજાનંદ સ્વામીને કેવા માનવાના છે ને એ પણ છે. હવે આરતીનો ઇતિહાસ તો મેં તમને ટૂંકમાં કીધો કે મુક્તાનંદ સ્વામીએ ક્યારે બનાવી. હવે અહીંયા પણ મેં તમને સમજાવ્યું, જે આગળના ચાર્ટમાં સમજાવ્યું કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છે એટલે એને શ્રી કૃષ્ણ પુરુષોત્તમ કહેવાય છે. એ નરનારાયણ રૂપે આવ્યા, પછી શ્રી કૃષ્ણ રૂપે આવ્યા અને સદગુરુ રૂપે સહજાનંદ સ્વામી તરીકે આપણને આપણા સંપ્રદાયમાં એ સદગુરુ રૂપે એટલે આચાર્ય બન્યા અને આપણને ઓળખાણ આપી કે પોતે એ જ શ્રી કૃષ્ણ છે. એટલે આપણે એને પણ શ્રી કૃષ્ણ જ માનીએ છીએ અને એને પણ પરબ્રહ્મ પરમાત્મા જ માનેલા છે. હવે જ્યારે મુક્તાનંદ સ્વામીને આ ઓળખાણ થઈ, રામાનંદ સ્વામીએ ઓળખાણ આપી કે આપણે જે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને માનીએ છીએ એ જ આજે સહજાનંદ સ્વામી તરીકે આપણા સંપ્રદાયમાં ફરી પ્રગટ થયા છે. પછી એમને આરતી કેવી ઉતારી? હવે બધા શબ્દો બી સમજજો, આરતીનો મહિમા બી સમજાશે. આ આરતી વિશ્વ પ્રસિદ્ધ આરતી એમને એમ નથી. આરતીનો મહિમા પણ ઘણો છે કેમ કે મુક્તાનંદ સ્વામીએ સ્વયં લખેલી છે. એટલે આરતીનો મહિમા સમજશો, આરતીને સમજશો ને તો ગાવાની પણ મજા આવશે કે જય સદગુરુ સ્વામી. એટલે પહેલાં તો શું લખ્યું મહારાજ માટે સદગુરુ. અહીંયા લોકો બધા દોઢ ડાયા થતા હોય છે કે અહીંયા તો મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય તો કેવો કાચો કહેવાય કે મહારાજને પરબ્રહ્મ પરમાત્માની જગ્યાએ સદગુરુ લખ્યા. પણ એ બધા અખ્તર ડાયા છે, એ લોકોને હજુ સદગુરુનો મતલબ નહીં ખબર. હવે સદગુરુ પહેલાં તો કેમ કહ્યા? તો સહજાનંદ સ્વામીનો અવતાર શેના માટે થયો હતો? પોતે ગુરુ રૂપે જ પધાર્યા હતા. સંપ્રદાયમાં આ બીજા કંઈ જેમ કૃષ્ણ અવતારમાં અસુરોનો નાશ કરવાનો તો એવી રીતે તો નહોતા. અહીંયા એમને સંપ્રદાયની સ્થાપના જે રામાનંદ સ્વામી કરી એના પ્રવર્તનનું કાર્ય કર્યું છે. એટલે પોતે આચાર્ય રૂપે આવ્યા હતા. હવે ગુરુ તો બહુ બધા હોય, તમને આ દુનિયામાં ગુરુ બહુ બધા જોવા મળશે કે જે શાસ્ત્રોમાંથી જ્ઞાન આપે. પણ સદગુરુ કોને કહેવાય? કે સદગુરુ એને કહેવાય કે જે એની જોડે જે જ્ઞાન છે ને એ જ્ઞાનને અનુભવેલું છે અને પછી જ્ઞાનને આપે છે. બરાબર? અત્યારે બધા કેવા તમને ગુરુ મળશે કે આ શાસ્ત્રમાં લખ્યું અથવા એમના ગુરુએ કીધું એટલે માને છે ગુરુ ભાવ, અને પછી તમને જ્ઞાન આપે છે. અમને મારા ગુરુએ કીધું એટલે સાચું, પછી એ કંઈ ના મને મારા ગુરુએ કીધું છે એટલે સાચું. હવે એવા 5 લેવલ સુધી જાય કે 6 લેવલ કે 10 લેવલ, પણ એ 10મા લેવલનો જે મેઇન ગુરુ જ ખોટો હોય તો પછી એ તો ખોટું જ્ઞાન પ્રવર્ત્યું ને. પણ અહીંયા સદગુરુ કેમ કીધા મુક્તાનંદ સ્વામીએ? કે સદગુરુ એટલે મહારાજ અનુભવ જ્ઞાન આપતા હતા. એટલે જે અક્ષરધામની વાત કરે તો એવું નહીં કે ખાલી ચોપડીમાં છેલ્લે કરી દીધી. અક્ષરધામને સાક્ષાત સમાધિમાં દેખીને એનું જ્ઞાન આપતા હતા. એવી રીતે જે વિશિષ્ટાદ્વૈત મત, પછી એમાં 5 વેદ, તો એને અનુભવ કરીને જ્ઞાન આપ્યું છે અને લોકોને કૃપાથી અનુભવ એ કરાયા છે. બધા ધામના, બધા વિવિધ ધામોનો, અક્ષરધામનો, ગોલોકનો બધાનો અનુભવ બધાને કૃપા સમાધિ દ્વારા કરાયા છે. અને વચનામૃતમાં મહારાજે કેવી અમુક વાતો કરી છે કે આ અનુભવ સિદ્ધ છે, મારા અનુભવથી કહું છું. એટલે મહારાજ પોતે
ભગવાનના અવતાર હતા, પણ પોતે સાધના પણ એટલી હતી એમની કે પોતે એવા અષ્ટાંગ યોગી હતા ને જે વાત કરતા હતા પોતાના અનુભવમાં લેતા હતા ને પછી કરતા હતા. એટલે અહીંયા સદગુરુ શબ્દ કેમ વાપર્યો? બહુ જાણી વિચારીને મુક્તાનંદ સ્વામીએ સદગુરુ મૂક્યો છે કે આ અમારા સદગુરુ છે, કે જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. એટલે 2 વાર મહારાજને કીધું કે તમે સદગુરુ છો અમારા માટે, બરાબર? કેમ કે મુક્તાનંદ સ્વામીને જે જ્ઞાન આપ્યું છે, શ્રીજી મહારાજે પોતે અનુભવેલું જ્ઞાન એ મુક્તાનંદ સ્વામીને પણ સિદ્ધ કરે, એટલે એમના માટે એ સદગુરુ થાય. અને અગ્ર સંપ્રદાયના ઈષ્ટદેવ તો છે જ શ્રીજી મહારાજ, પણ એ સૌથી પહેલાં સદગુરુ પણ છે. એટલે તમે જે સનાતન ધર્મનો થોડો શાસ્ત્રનો અભ્યાસ કરો તો એમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ભગવાન પહેલાં પણ ગુરુને સ્થાન આપવામાં આવેલું છે. અને જ્યારે શાસ્ત્રો કંઈક તમે સાધનામાં આગળ વધો તો સૌથી પહેલાં શાસ્ત્રોમાં શું લખેલું છે કે સદગુરુનું, એટલે તમારા જે ગુરુ છે એનું સ્મરણ કરવું, એનું પૂજા અર્ચન કરવું, ને પછી તમારું એ કર્મ સિદ્ધ થાય છે. આવી રીતે આપણા સનાતન શાસ્ત્રનો સિદ્ધાંત છે. એટલે મુક્તાનંદ સ્વામી એ બાબતે પણ પહેલાં એમને શું લખ્યા? સદગુરુ લખ્યા. એટલે પોતે એવું નથી કે ખાલી ગુરુ જ માને છે. એ આગળ આપણે આરતીમાં જોઈશું કે ખાલી એમને ગુરુ જ માન્યા છે. ના, પણ પહેલાં એમને ગુરુ તરીકે સ્વીકાર્યા કે ભાઈ આ અમારા ગુરુ છે, ખાલી ગુરુ નથી, સદગુરુ છે. એટલે એમને આ પહેલી 2 લાઈન લખી ને પછી શું લખ્યું કે બળવંત બહુ નામ. બહુ નામ એટલે શું? બહુ બધા નામ છે. એટલે મહારાજના જે 108 નામ છે કે 1000 નામ સર્વમંગલ નામાવલીમાં વાંચે છે, એ બધા મહારાજ, એમાં શ્રી કૃષ્ણ નામી છે, નારાયણ છે, એટલે બહુ નામી કીધા છે. બહુ નામી એટલે શું? બહુ નામ છે એમના. હવે ત્રીજી લાઈન આવો. આપણે આખી આરતી નથી જોતા, હું તમને મુખ્ય મુદ્દા સમજાવું છું. હવે અહીંયા સંપ્રદાયનો સિદ્ધાંત આવે જે મેં તમને આગળ સમજાવ્યો. નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી. એટલે નારાયણ ઋષિમાના જે નરના ભાઈ જે નારાયણ છે એ દ્વિજ કુળમાં, એટલે બ્રાહ્મણના કુળમાં દેહ ધારીને આવ્યો સિદ્ધાંત. અને પછી બધા અહીંયા પાછા અતરડાયા થઈને એવું કહેતા હોય કે મુક્તાનંદ સ્વામીને તો કેવો નિશ્ચય કે એમને ખાલી નારાયણ જેવા કીધા. પણ અહીંયા તમે પછી આવો આ લાઈનમાં 5મી કડીમાં શું લખ્યું? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. એટલે પાછું લખી પણ દીધું કે એ અક્ષરધામના જે અધિપતિ, જેને શર અક્ષરથી પર, જે પુરુષોત્તમ કહેવાય છે, એ આજે પ્રગટ થયા છે. જે અમારા સંપ્રદાયના ઈષ્ટદેવ છે કે જેને અમે પુરુષોત્તમ, કોને પુરુષોત્તમ માનતા હતા અત્યાર સુધી? મુક્તાનંદ સ્વામી કોને પુરુષોત્તમ માનતા હતા? કે ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ રામાનંદ સ્વામી કોને રાખ્યા હતા? શ્રી કૃષ્ણને. અને એ લોકોએ બધાએ સ્વીકારેલું જ છે. તો એ શર અક્ષરથી પર જે શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ છે એ પ્રગટ થઈને સહજાનંદ સ્વામીના રૂપે આવ્યા. એટલે શું લખ્યું પાછું? પુરુષોત્તમ પ્રગટનું. એટલે પાછું ઇતિહાસ કાઢી નહીં નાખ્યો જે આજે લોકો બધા કાઢે છે ને કે નારાયણને ગણતા નથી, એવું નહીં. પહેલાં બધી હકીકતો રાખી. આ વસ્તુ આપણે નંદ સંતોનો જે શાસ્ત્ર અભ્યાસ ને એમને જે કાવ્યો બનાવ્યા કે જે શાસ્ત્રોની રચના કરીને એની પદ્ધતિમાં તમને પહેલાં શું દેખાશે? સત્ય દેખાશે. અત્યારે એ લોકો બધા જે સર્વોપરીના કેફમાં શું કરે? જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ આવે ભૂસી કાઢે, નારાયણની સ્ટોરી ગાયબ કરી દે. એવી રીતે કંઈ તમે એવું કહો કે આ મોટા એવી રીતે ભગવાન મોટા નહીં થઈ જતા. પહેલાં તમે સત્યનો કેટલો સાથ આપો છો. એ ભગવાનનું સ્વરૂપ શું છે? સત ચિત આનંદ. પહેલું સત્ય જ છે. જ્યાં સત્ય નથી ત્યાં ભગવાન નથી. એટલે આ નંદ સંતો બધા સાધના માર્ગવાળા હતા. એવું નહીં ખાલી ફેકોલોજી નતા કરતા બધા. ત્યાં અત્યારે લોકો બધા ફેકમ ફેક, કોઈ અનુભવ નહીં, કોઈ આત્મદર્શન નહીં, કોઈ પરમાત્મા દર્શન નહીં, સમાધિનું તો નામો નિશાન નહીં. તો એ પણ એ સર્વોપરીના કેફમાં એવી ફેકમ ફેંકી કરે. પણ એ ફેકમ ફેંકીમાં એ ના જોવે કે હું સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રીને ખોટી પાડું છું. અહીંયા એમને કોઈ જગ્યાએ શિક્ષાપત્રીને ખોટી નહીં પાડી, મૂળભૂત સિદ્ધાંતને ખોટા નહીં પાડ્યા. બધી હકીકત લખી કે હા એ અમારા સદગુરુ તરીકે છે. એટલે બધા એમને ગુરુ માનતા હતા અને સદગુરુ માનતા હતા કે અનુભવ સિદ્ધ જ્ઞાન. પછી એમનું અવતરણ કેવી રીતે થયું છે? એ નારાયણ ઋષિ આવ્યા છે. અને એ કોણ છે? સ્વરૂપ અદ્વૈત. આવી ગયું અહીંયા સ્વરૂપ અદ્વૈત, લોયા 18 સત્સંગી જીવન પ્રકરણ. આ જે મેં અહીંયા લખ્યું છે એમાં મહારાજે કીધું કે દિવ્યાકાર અક્ષરધામનું સ્વરૂપ ને મનુષ્યકાર તરીકે જ્યારે અવતાર ધારણ કરે એ સ્વરૂપમાં ભેદ ના જાણો. તો આવી ગયું પુરુષોત્તમ પ્રગટનું. એને પણ પુરુષોત્તમ કીધા. અને પછી લખ્યું મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી. બરાબર? એટલે તમે આ આરતીનો મહિમા સમજો અથવા આરતીના શબ્દોને સમજો ને તો એ જે બધા જે મન ગળત સિદ્ધાંતો છે ને એ બધાની હવા અહીંયા જ ઉડી જાય આરતીમાં. એટલે અમુક લોકોએ આરતી પણ બદલી કાઢી હશે. આ આરતી આપણા જે વડીલ સંતો કે ભૂતકાળમાં જે વિદ્વાન સંતો હશે એ બધી આરતીમાંથી આ આરતીની મુખ્ય કેમ રાખી હશે? એ મારું અનુમાન એવું છે કે આમાં સંપ્રદાયનો ઇતિહાસ પણ આવી જાય છે, પુરુષોત્તમપણાનો નિશ્ચય પણ આવી જાય છે, અને મુક્તાનંદ સ્વામી જોડે આ જે ઇતિહાસ કનેક્ટ છે. એટલે આ આરતી પણ એમને એ કારણથી જ રાખી હશે કે આ આરતી ઉત્તમ છે. એટલે પછી એમને એકીકરણ કરવા માટે બધી આરતીની જગ્યાએ એક આરતી અને એમાં પણ આ આરતી સિલેક્ટ કરી હશે. અને આ સંપ્રદાયમાં વર્ષોથી ગવાય છે. એટલે આ બહુ પવિત્ર આરતી અને મુક્તાનંદ સ્વામીએ લખેલી છે. એ આપણે દરરોજ ગાવી અને આ ઇતિહાસ તમને દરરોજ રિપીટ થશે અને દરરોજ તમને આનો નિશ્ચય પણ થશે. એટલે આ આરતીને ક્યારેય બદલવી નહીં ને આ આરતી જ ગાવી તમારે. હવે હું તમને થોડી એક્સરસાઇઝ કરાવું કે પાછું શિક્ષાપત્રી પર આવીએ
કે મહારાજે પરબ્રહ્મ કોને કીધા? શ્રી કૃષ્ણ ભગવાનને, બરાબર. પછી આગળ વખાણતા શું કીધું કે નર જોડે હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા, અને પછી શું કીધું કે એમાં ભેદ ન જાણવું, બરાબર. હવે આરતીમાં ત્રીજી પંક્તિમાં શું શબ્દ વાપર્યા? નારાયણ નર ભ્રાતા. એટલે જે નારાયણ છે કે જે શ્રી કૃષ્ણ એ જ સહજાનંદ સ્વામી રૂપે આવ્યા. તો સહજાનંદ સ્વામી કોણ થયા? બધી લાઈનો એમના પર લાગુ પડી. પરબ્રહ્મ પુરુષોત્તમ, આપણા ઈષ્ટદેવ, સર્વ અવતારના કારણ, બધું થયા. અહીંયાથી તમને ક્લિયર થઈ જશે કે આ મહારાજની શિક્ષાપત્રી એકદમ સાચી પડી. જે લોકો શિક્ષાપત્રીના શબ્દોને ફેરબદલ કરવા જાય છે અથવા અલગ અલગ મિનિંગ સમજાવવા જાય છે, એ લોકો ભૂલા જ પડવાના છે. એ લોકોને બધી વસ્તુઓ છુપાવી જ પડશે. પણ તમે સાચી રીતે, મૂળભૂત રીતે તમે અર્થને પકડવા જશો તો આરતી કોની થઈ? સહજાનંદ સ્વામીની છે. એમાં નારાયણ નર ભ્રાતા આવ્યું, તો એ નારાયણ નર ભ્રાતા, એ નારાયણ ઋષિ કોણ છે? નારાયણ કોણ છે? તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે. તો એ નારાયણ ઋષિ બીજા રૂપે આવે તો એ કંઈ અલગ થઈ જવાના છે? એ પણ કોણ થાય? મહારાજે શું કીધું કે એમના સ્વરૂપના વિશે ભેદ ન જાણવું. તો એ ભેદ ના જાણીએ તો એ શું થયા? એ સહજાનંદ સ્વામી શું થયા? પરબ્રહ્મ પુરુષોત્તમ થયા. અને એ જ શ્રી કૃષ્ણ થયા. જે શ્રી કૃષ્ણ જે અક્ષરધામના અધિપતિ કીધા એ જ થયા, આપણા ઈષ્ટદેવ થયા. એટલે અહીંયા રાધા કૃષ્ણ હોય તો એ પણ આપણા ઈષ્ટદેવ થયા, એ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. લક્ષ્મીનારાયણ છે એ પણ આપણા ઈષ્ટદેવ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ છે, સર્વ અવતારના કારણ છે. નરનારાયણ છે એ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ છે નરનારાયણ, સર્વ અવતારના કારણ છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ હોય. આમાં આપણે હરિકૃષ્ણ મહારાજ પણ સમજી લેવાનું કે કેમ કે એ સહજાનંદ સ્વામીનું વાચા સ્વરૂપ છે. એટલે મુક્તાનંદ સ્વામી જે નારાયણ નર ભ્રાતા લખ્યા તો એમાં સહજાનંદ સ્વામીને કોણ કીધા? નારાયણ ઋષિ. તો સહજાનંદ સ્વામીની પણ એકલી મૂર્તિ હોય તો એ કોણ છે? એ શ્રી કૃષ્ણ, આપણા ઈષ્ટદેવ છે. બરાબર, એકદમ સીધું ગણિત છે. કંઈ આપણે કોઈ શબ્દોને છુપાવવાની જરૂર પડે છે? અને પહેલી તો શિક્ષાપત્રી જ અહીંયા સાચી થાય છે. આ રીતે શિક્ષાપત્રીને સાચી પડે. એવું નહીં શિક્ષાપત્રીના શબ્દોને અર્થ ખોટો સમજાવીને લોકોને મૂર્ખ બનાવવા. કેમ કે બહારના સંપ્રદાયવાળા તો એવું જ સમજે કે ભાઈ તમને આ લખ્યું છે તો તમે શું કામ ઊંધું સમજો? તો એ લોકોને પાછું ઊંધું સમજાવવા જાય. તો એ લોકોના મગજમાં થોડું ઉતરતું હોય કે ભાઈ તમે જેને ભગવાન માનો છો એની વાણી પર જ વિશ્વાસ નહીં, તો પછી તમારા બીજા શાસ્ત્રોને જોવે જ શું કામ? આપણા કેટલા અદ્ભુત બધા ગ્રંથો નંદ સંતોએ લખ્યા છે અદ્ભુત જ્ઞાન સાથે, પણ લોકો અંદર ડોક્યું કેમ નહીં કરતા કે તમે જે ભગવાનને માનો છો ભગવાનની વાણી ખોટી કરીને બધા સિદ્ધાંતો સ્થાપો છો, તો પછી કઈ અંદર કોઈ ડોક્યું કરવા જવાનું? એટલે આરતી કોની થઈ? આ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામીની. કોણ છે? નારાયણ નર ભ્રાતા છે. મહારાજે શિક્ષાપત્રી શ્લોકમાં શું કીધું કે નર જોડે હોય તો નારાયણ. એ કોણ છે? શ્રી કૃષ્ણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, સર્વ અવતારના કારણ. તો એ આરતી કોની થઈ? આપણા ઈષ્ટદેવની આરતી થઈ, શ્રી કૃષ્ણ ભગવાનની. હવે આપણે ધૂન પર આવીએ કે આરતી પછી આપણે ધૂન કહીએ છીએ રામકૃષ્ણ ગોવિંદ. હવે અહીંયા અમુક લોકો તમને એવી રીતે સમજાવે કે આ રામકૃષ્ણ ગોવિંદ ધૂન કહીએ છીએ, એમાં તો બધા ભગવાનના અવતારોના નામ આવે છે, એટલે બધા ભગવાનના નામોને યાદ કરીએ છીએ આપણે. એટલે એવી રીતે સમજાઈને તમને કરાવશે પણ કરાય. પણ આ ધૂન પણ બીજા કોઈની નહીં, પણ આપણા ઈષ્ટદેવ જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કીધા એમની જ છે, બીજા કોઈની નથી. એ પણ આપણે સમજીએ. હવે પહેલાં આ શબ્દને સમજીએ, રામકૃષ્ણ ગોવિંદ. આમાં અમુક લોકોને નથી ખ્યાલ હોતો, એટલે એવું સમજે છે કે અહીંયા રામકૃષ્ણ કીધા એટલે રામ એટલે ત્રેતાયુગમાં જે રામ, લક્ષ્મણ, સીતા એ માના રામ છે, રામ ભગવાન છે, શ્રી રામ છે. પણ એવું નથી. એવું માનીએ તો એ ખોટું નથી, કેમ કે એ પણ એમનો જ અવતાર છે, એટલે એ પણ ખોટું નથી. પણ આપણે શાસ્ત્રીય સિદ્ધાંત સમજીએ કે આપણા ઈષ્ટદેવ કોણ છે? શ્રી કૃષ્ણ. અને મેં આગળ કીધું ને કે બલભદ્રાદિકને યુગે કરીને તે નામ કહેવાય છે. અહીંયા શ્લોક મૂકેલો છે, બરાબર છે. તો બલભદ્રાદિકના યુગે કરીને એટલે બલરામનું જે નામ છે શ્રીમદ ભાગવતમાં પણ આવે છે, એ શું નામ છે? રામ નામ છે. પણ એમને બળ હતું એટલે એમને બલરામ કહેતા હતા, એટલે એને બલભદ્ર પણ કહેવાય છે. એટલે રામ એમનું નામ છે. અને બલભદ્રાદિકને યોગે કરીને તે નામ કહેવાય છે. આનું તમે અર્થદીપિકા અને ભાષ્યમાં વાંચો તો રઘુવીરજી મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે રામકૃષ્ણ નામે જાણવા. એટલે આ જે રામકૃષ્ણ નામ છે એનાથી કયા સ્વરૂપનું નામ છે? આ જે જેતલપુરમાં તમે દર્શન કરો તો બળદેવજી, આ જે ફોટો મૂક્યો છે મેં, રેવતીજી એમના પત્ની, અને હરિકૃષ્ણ મહારાજ. એટલે બલભદ્ર કૃષ્ણ સાથે હોય ત્યારે એને શું કહેવાય છે? એ સ્વરૂપને રામકૃષ્ણ કહેવાય છે. એટલે અહીંયા રામકૃષ્ણ ગોવિંદ એવી રીતે ધૂનની શરૂઆત થાય છે. એટલે આ અમુક લોકોને નહીં ખબર હોતી, પેલા રામ સમજીને ગાય છે, તો એમાં પણ કોઈ વાંધો નથી. એ તો વધારે એકતા થઈ ગઈ કે ભાઈ બધા અવતારોને એક માને છે. પણ અહીંયા આ વસ્તુ સમજવાની છે. કોઈ પૂછે તો આનો પણ આપણને જવાબ આપતા આવડવું જોઈએ કે અમારા સંપ્રદાયમાં ઈષ્ટદેવ કોણે કીધા છે? શ્રી કૃષ્ણ ભગવાનને. તો એમના જે એક સ્વરૂપનું નામ શું છે? રામકૃષ્ણ. હવે આ રૂપ આપણને જગન્નાથમાં પણ જોવા મળે છે કે બલરામજી જોડે કૃષ્ણ ભગવાન. તો એ સ્વરૂપને શાસ્ત્રમાં કેવી રીતે ઉલ્લેખ કરાય છે? રામકૃષ્ણના નામે ઉલ્લેખ કરાય છે, બરાબર. ગોવિંદ નામ તો બધાને ખબર છે, એ કૃષ્ણ ભગવાનનું નામ છે, બરાબર. રામ હમણાં મેં તમને સમજાવ્યું, જય જય ગોવિંદ. બીજી લાઈનમાં નારાયણ હરે, શ્રીમદ નારાયણ હરે. શ્રી એટલે કોણ? લક્ષ્મીજી. એટલે લક્ષ્મીજી સાથે નારાયણ હોય તો લક્ષ્મીનારાયણ. એટલે એ લક્ષ્મીનારાયણનું એક નામ શ્રીમદ નારાયણ પણ છે, બરાબર. શિક્ષાપત્રીમાં મહારાજે ઉલ્લેખ કર્યો છે.
અહીંયા ઘણા લોકોએ ફેરફાર કરી નાખ્યો છે કે શ્રીમદ નારાયણની જગ્યાએ સ્વામિનારાયણ કર્યું છે, પણ એ હવે એમની બુદ્ધિ હશે, પણ અહીંયા શ્રીમદ નારાયણ છે, બરાબર. પછી કૃષ્ણદેવ હરે, એ કૃષ્ણ ભગવાનનું નામ છે. વાસુદેવ હરે, કૃષ્ણ ભગવાન વાસુદેવ, એટલે જે ચતુર્ભુજ મૂર્તિ છે વાસુદેવ નારાયણની, જે રણછોડરાય તરીકે આપણે વડતાલમાં જોઈએ છે, એ વાસુદેવજીનું નામ છે, બરાબર છે. પછી ધર્મભક્તિ જોડે પણ વાસુદેવની મૂર્તિ મૂકવામાં આવે છે, તો એ પણ વાસુદેવ છે, તો એમનું નામ છે વાસુદેવ ગોવિંદ, બરાબર. રાધે ગોવિંદ એટલે રાધાજીને કૃષ્ણ ભગવાન જોડે હોય રાધા કૃષ્ણનું સ્વરૂપ, એમને વૃંદાવન ચંદ્ર પણ કહેવાય છે. જય રાધે ગોવિંદ એટલે રાધે ગોવિંદનું નામ પણ લઈએ છીએ. માધવ મુકુંદ, એનાથી પણ આપણે કૃષ્ણ ભગવાનનું નામ લઈએ છીએ. હવે આ સમજવાનું છે કે સ્વામિનારાયણ એટલે અહીંયા સ્વામિનારાયણ કરીએ છીએ, તો એ પણ કોનું નામ છે? આપણે જે આગળ સિદ્ધાંત થયો તો એના પ્રમાણે શું થયું? એ શ્રી કૃષ્ણનું નામ થયું ને. આ બધા કહે છે કે ના, તો સજ્જન સ્વામીને કહેતા હતા, પણ આપણે જે આગળ સિદ્ધાંતથી સમજ્યા તો પણ એ શ્રી કૃષ્ણનું નામ થયું, કે બીજા કોઈ નહીં, પણ નારાયણ ઋષિ રૂપે આવેલા સજ્જન સ્વામી, એટલે એ શ્રી કૃષ્ણ જ થયા. અને આ સ્વયં શબ્દમાં પણ સમજવાનું છે કે સ્વયં મંત્ર આપ્યો ત્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા એના 14મા દિવસે આપ્યો હતો, ત્યારે હજુ મહારાજે પોતાની ઓળખ નથી આપી, ત્યારે સ્વામિનારાયણ મંત્ર આપ્યો હતો. એટલે એ પણ કોનું નામ આપ્યું હતું મહારાજે? જે ઈષ્ટદેવ સંપ્રદાયના શ્રી કૃષ્ણ એમના માટે જ આ નામ આપ્યું હતું, કે મહારાજે ઓળખાણ કરે કે નારાયણ એ શ્રી કૃષ્ણ કેવા છે? અક્ષરધામના અધિપતિ, સર્વના સ્વામી છે. એટલે જેમ શ્રીમદ નારાયણ છે, લક્ષ્મીનારાયણ નામ છે, એવી રીતે એ ભગવાનનું નામ શું છે? કે સર્વના સ્વામી છે, એટલે સ્વામિનારાયણ. પણ પછી પાછળથી મહારાજે એ રૂપે દર્શન પણ આપ્યા, અને બધા જે બીજી જે બહારના વ્યક્તિઓ છે એમને સ્વામિનારાયણ તરીકે સંબોધવા માંડ્યા. એટલે આપણા સંપ્રદાયે પણ સ્વીકારી લીધું કે હા, અમે તો એ જ માનીએ છીએ કે એ જ ભગવાન આજે સહજાનંદ સ્વામી રૂપે છે. એટલે એમને સ્વામિનારાયણ કહેવામાં પણ કોઈ એ નથી, કેમ કે એમાં ભેદ જાણવાનો જ નથી. એટલે સહજાનંદ સ્વામી પછી કેવી રીતે પ્રચલિત થયા સ્વામિનારાયણ તરીકે? એટલે આપણા શાસ્ત્રોમાં સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન તરીકે એમનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ બધા નામ કોણ થયા? શ્રી કૃષ્ણના. આપણા ઈષ્ટદેવ જે મહારાજે 108 શ્લોકમાં કીધા કે આપણા ઈષ્ટદેવ કોણ છે? પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. તો આ બધા નામ એમના થયા. અમુક જગ્યાએ નરનારાયણ સ્વામિનારાયણ એવી રીતે પણ છેલ્લે ગાતા હોય છે, એ નરનારાયણ દેવની મૂર્તિ હોય છે. પણ અહીંયા આપણે આગળ સિદ્ધાંતમાં જોયું કે એ બંને એક જ છે, કે એ જ નારાયણ ઋષિ સહજાનંદ સ્વામી તરીકે આવ્યા હતા. એટલે એ બંને નામનો ઉલ્લેખ થાય એટલે બધા સ્વરૂપો આવી જાય. એટલે આપણે શ્રીજી મહારાજે જે પણ સ્વરૂપો પધરાયેલા છે એ બધાના જે કલ્યાણકારી નામ છે ને, એ આપણે દરરોજ ગઈએ છીએ. કેમ કે મહારાજે આજ્ઞા કરી છે કે ઉચ્ચ સ્વરે કરીને દરરોજ સંધ્યા સમયે કીર્તન કરવું ભગવાનનું. એટલે આ આરતી પછી એક ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવાનું છે. એટલે આપણે આ ધૂન આપણા સંપ્રદાયમાં સ્વીકારેલી છે, કે જેમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના બધા નામોનો ઉલ્લેખ આવી જાય છે. અને આ બધા નામો કલ્યાણકારી છે, એટલે આપણે દરરોજ એનું ગાન કરીએ છીએ. એટલે રામકૃષ્ણ ગોવિંદ ધૂન કોની થઈ? આપણા ઈષ્ટદેવ, કે જે મહારાજે શ્રીજી મહારાજે કીધા શિક્ષાપત્રી શ્લોક નંબર 108માં, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ, એ આપણા ઈષ્ટદેવ છે. તો એની જ થઈ રામકૃષ્ણ ગોવિંદ ધૂન. હવે આ આપણે અષ્ટક જોઈએ, રાધિકા કૃષ્ણ અષ્ટકમ. હવે આ જે અષ્ટકમ પણ બધા ગાતા હોય છે, પણ કેવી રીતે ગાતા હોય છે કે આ તો રાધિકા કૃષ્ણનું છે, એટલે ખાલી આપણે ગઈએ છીએ એટલે ગઈ કાઢે. પણ એ સમજીને ગાવાનું છે કે આ રાધિકા કૃષ્ણ અષ્ટકમ આપણા જે વડીલ સંતોએ કે આપણા સંપ્રદાયમાં કેમ ગાવામાં આવે છે એનો મહિમા પણ સમજવો જોઈએ. કેમ કે આ સત્સંગી જીવન પ્રકરણ 4 ને અધ્યાય 48માં આ આખી જે 8 પદો કહીએ છીએ એ આવે છે, અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે? કે ગોલોક મધ્ય અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ તરીકે ગાય છે. એટલે આપણા સંપ્રદાયમાં આ જે રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગાવામાં આવે છે એ કેવી રીતે ગાવાનો છે આપણે? કે મહારાજનું જે મૂળ સ્વરૂપ છે, આપણે બધા મૂળભૂત શાસ્ત્રો વાંચો, જે આગળ બધી વિડીયો બનાવી એ પ્રમાણે કોણ છે? અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન, એટલે શ્રી કૃષ્ણ રૂપે રહે છે. અને એમની નિત્ય શક્તિ કોણ છે? રાધિકાજી અને લક્ષ્મીજી. બંને શક્તિઓનો ઉલ્લેખ, એટલે બંને શક્તિઓને સંપ્રદાયે સ્વીકારેલી છે. એટલે અને મહારાજે પણ રાધાકૃષ્ણને ઈષ્ટદેવ તરીકે સ્વીકારેલા છે. અને મૂળ સ્વરૂપે મુક્તાનંદ સ્વામીએ નિષ્કાળ સ્વામીએ અક્ષરધામમાં કેવી રીતે કીધું છે કે અક્ષરધામમાં બ્રહ્મતેજને વિષય, અક્ષર બ્રહ્મતેજને વિષય રાધાકૃષ્ણનું મંદિર છે. એટલે રાધાકૃષ્ણ ત્યાં નિત્ય વિરાજમાન રહે છે. લક્ષ્મીજી એમના વક્ષસ્થળ પર રહે છે, ક્યારેક અલગ પણ રહે છે. એવી રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એટલે રાધિકા કૃષ્ણ અષ્ટકમ કેવી રીતે ગાવાનો છે આપણે? કે શ્રીજી મહારાજના મૂળ સ્વરૂપને યાદ કરી. એ શ્રીજી મહારાજનું જે સ્વરૂપ છે એ જ્યારે અહીંયા મનુષ્ય ક્યારે આવેલા એ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ એમનું શું છે? કે આ છે જે ગોપીનાથજી પધરાયેલું છે મહારાજે. કેમ કે એનું વર્ણન છે શાસ્ત્રોમાં, આપણા નંદ સંતોએ સ્વીકારેલું છે. પછી બીજા બધા આજના અક્તડાઓ કે ના આ મૂળ સ્વરૂપ નથી, ને આ હરિકૃષ્ણ મહારાજ એ મૂળ સ્વરૂપ છે. એ મહારાજે તાત્વિક રીતે ભેદ ન સમજવો એવું કીધું છે કે બધા જેટલા બી અર્ચા સ્વરૂપ છે એમાં તાત્વિક ભેદ નથી, પણ મૂળ રૂપનું પણ વર્ણન આપણા શાસ્ત્રોમાં સ્વીકારેલું છે. એટલે મહારાજે આ મૂર્તિમાં અંગો અંગનું માપ કેમ લીધેલું પોતાનું? કે તમને ભવિષ્યમાં આ એકતા સમજાય કે મારું મૂળ રૂપ આ છે. એટલે મહારાજે અહીંયા પોતાના અંગનું માપ આપીને, અને અહીંયા આપણા વચ્ચે પથારામાં પણ ઉલ્લેખ છે કે મહારાજ કેવા દેખાતા હતા એ તમારે અનુમાન કરવું હોય કે મહારાજનું માપ, મહારાજના હાથનું માપ, મહારાજના પગનું માપ, એ અનુમાન કરવું હોય તો આ મૂર્તિ એક્ઝેક્ટ એમના અંગો અંગ પ્રમાણે બનાવેલી છે.
એટલે આ મૂર્તિની પાછી એ પણ વિશેષતા છે. એટલે એવું નહીં કે આ મૂર્તિને જ મુખ્ય માનવાની પછી હરિકૃષ્ણ મારે, એ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. એટલે એમાંય પછી ભેદ નહીં માનવાનું, એ બી પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. પણ એ મનુષ્ય ક્યારે શ્રીજી મહારાજ આવ્યા હતા એનું અર્ચા સ્વરૂપ છે, ને આ શ્રીજી મહારાજ જ્યારે ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન રહે છે એનું અર્ચા સ્વરૂપ છે. એવી રીતે આપણે આ રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગાવાનું છે. તો આવી રીતે મહિમાથી ગાશો તો તમને મહિમા સમજાશે કે આ વિદ્વાન સંતોએ આ અષ્ટકમને કેમ સિલેક્ટ કર્યું છે. અને આ પણ એમની એક વિચાર માગી લે એવી પદ્ધતિ છે કે એ લોકોએ પણ સમજ્યું હશે કે ભવિષ્યમાં આ બધી ઉપાસનામાં લોકો ગડબડ ના કરે, એટલે એમને બધું મિક્સ રાખ્યું છે કે ભાઈ સહજાનંદ સ્વામીની એકતા કૃષ્ણ જોડે કરવાની છે, પછી તમે રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગાઓ એટલે તમારે એમના મૂળ સ્વરૂપનું પણ ચિંતન કરવાનું છે. એટલે ક્યારેય તમે ભૂલો નહીં. પણ અત્યારે લોકો ગાવા ખાતર ગાય છે, પણ એ સર્વોપરી સર્વાવતારી કેફમાં આ બધાને નીચા પાડે છે. પણ આપણે એવું કરીને ગાવ નથી. રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગઈએ એટલે શ્રીજી મહારાજનું આ મૂળ રૂપ છે એવું સ્વીકારીને ગાવાનું છે. એટલે રાધિકા કૃષ્ણ અષ્ટકમ પણ કોણ હતો? શ્રી કૃષ્ણ ભગવાનનું. એટલે જે શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે રાધા જોડે કૃષ્ણ હોય તો એ પણ કોનું સ્વરૂપ છે? પરબ્રહ્મ પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે એમનું સ્વરૂપ છે. એટલે એ પણ કોનું થયું? શ્રી કૃષ્ણનું થયું. હવે આપણે પ્રાર્થના જોઈએ. હવે અહીંયા તો આપણને બહુ સમજાવવાની જરૂર નથી, કેમ કે આપણને આ પ્રાર્થના ખ્યાલ જ છે કે ભાઈ આપણે શ્રીજી મહારાજને એટલે સહજાનંદ સ્વામીને એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારા વિશે નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય ને મહાત્મ્ય જ્ઞાનયુત ભક્તિ. હવે આપણા સંપ્રદાયમાં શબ્દ બહુ જ આવશે, મહાત્મ્ય જ્ઞાન. એટલે મહાત્મ્ય જ્ઞાનનો અર્થ બધાએ ઊંધો લીધેલો છે. બસ બધા કરતાં ઊંચા માનીને એટલે મહાત્મ્ય જ્ઞાન. એવું નથી, એટલે લોકો લોચા મારે. મહાત્મ્ય જ્ઞાન એટલે તત્વ સહિત તમારે જ્ઞાન હોવું જોઈએ ભગવાનનું, જે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે. આપણા નંદ સંતોએ આ બધા શાસ્ત્રોમાં જે આ તાત્વિક રીતે સમજે છે કે આ રીતે ભગવાનનું અવતરણ થાય છે. એટલે મહાત્મ્ય જ્ઞાનના કેફમાં એવું નહીં કે ભાઈ બધાથી ઊંચા, એટલે આપણે બધાને ખસેડીને કંઈ શ્રીજી મહારાજનો ઊંચા બે એવી રીતે કંઈ ભગવાનનો નિશ્ચય, એટલે એવી રીતે કંઈ તમે ભગવાનને ઊંચા બેહાડી દીધા એટલે તમને વીઆઈપી સીટ મળશે. બધા લોકોની કેવી સંસારિક બુદ્ધિ જ છે કે આપણે આને ઊંચા લઈ જઈશું ને એટલે આપણે ઊંચા લઈશું. એવું નહીં. મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ એટલે શું કે તત્વ સહિત ભગવાનનો નિશ્ચય હોવો જોઈએ. તમને સાચી રીતે ખબર હોવી જોઈએ કે આ ભગવાનને આપણે સર્વોપરી સર્વાવતારી કેમ કહીએ છીએ. ને એમાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ ધ્રોહ તો નહીં કરતા, તો શ્રીજી મહારાજની કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન તો નહીં કરતા, એ પણ ધ્યાન રાખવાનું. અને આ પ્રાર્થનામાં પ્રેમાનંદ સ્વામી શું કહે છે? સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન તાકું હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. આજે ઘણા લોકો મતપંથોમાં બધું આરતી ચીન થઈ ગઈ છે કે અષ્ટક રાધિકા કૃષ્ણ અષ્ટકમ નહીં ગાતા, શ્રી કૃષ્ણને એક મહારાજથી નીચેના અવતાર તરીકે ગણે છે, અને પછી કંઈક અમારા સર્વોપરી ઉપાસના છે, અને આ પ્રાર્થના પાછા ગાશે અને એમાં આવી ગાશે. તો આમાં તો પ્રેમાનંદ સ્વામી કહે તાકું હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. એટલે તમે જો સહજાનંદ સ્વામીના જે બધા સત્સંગી છે એ લોકોએ તો શિક્ષાપત્રી પ્રમાણે એક શબ્દ પ્રમાણે દ્રઢ વર્તવાનું છે. શિક્ષાપત્રીને ખોટી પાડીને તમે દરરોજ આ પ્રાર્થના કરો તો મારા જો પ્રાર્થના તમારી સાંભળવા થોડું તો લોજિક દ્વારા કે તમે શિક્ષાપત્રીને ખોટી પાડો છો એક બાજુ, અને પછી હવે દરરોજ પ્રાર્થના કરે કે નિર્વિકલ્પ ઉત્તમવતી નિશ્ચય તો થાય. લાવી હું લખીને આવે શિક્ષાપત્રીને તું ખોટી પાડે ને પછી આ દરરોજ આવીને મારી આમાં પ્રાર્થના કરે. એટલે આપણે કેટલી મૂર્ખતા કરતા હોઈએ જીવનમાં. આપણને પણ અમુક વાર અજ્ઞાનથી ખબર નથી હોતું, એટલે આ મજાકની વસ્તુ નથી, પણ આવું થઈ શકે છે. જ્યારે આપણે મનન કે ચિંતન કોઈ બી વસ્તુ પર ના કરીએ ત્યારે આપણે પણ અજ્ઞાનમાં જ જીવન કાઢી નાખતા હોઈએ છીએ. હવે તો બધાને ખબર પડી ગઈ કોણ થયું આ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય? શ્રી કૃષ્ણ ભગવાન. કેમ કે એ સહજાનંદ સ્વામી કોણ છે? નારાયણ પ્રતા. મહારાજે શિક્ષાપત્રીમાં જ કીધું કે એ લોકોમાં ભેદ ના જાણો, શ્રી કૃષ્ણ અને નારાયણ વિશે ભેદ ના જાણો. બરાબર. એટલે આપણે આ પણ કોણ છે? આપણા ઈષ્ટદેવનું જ છે. શિક્ષાપત્રી પ્રમાણે આપણે તો સહજાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે આ બધું પ્રૂવ કરતા જઈએ છીએ. એટલે એમના પ્રમાણ આગળ બીજા કોઈનું પ્રમાણની જરૂર જ નથી. શ્રીજી મહારાજનું શિક્ષાપત્રીનું પ્રમાણ મળી જાય પછી બીજા કયા પ્રમાણની જરૂર છે આપણે? હવે વિશ્વેશ છો એ પણ એકવાર જોઈ લઈએ આપણે. એમાં બીજી આગળ પદ આવે છે જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે, એમાં સ્વયં શબ્દ આવે છે, તો એ પણ એકવાર જોઈ લઈએ. હવે આ એક પદ આવે છે અહીંયા આપણે જે આગળ જે ચાર્ટમાં સમજાય એ પ્રમાણે જે મેં આરતીની વિડીયો બનાવી હતી એમાં સમજાયેલું છે. એમાં જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, બરાબર છે, એવી રીતે આવે છે કે એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. એટલે મેં આગળ સમજાયું ને કે સ્વામિનારાયણ મંત્ર બી ભગવાન શ્રી કૃષ્ણ માટે જ આપ્યો હતો, પણ એ જ શ્રી કૃષ્ણ સહજાનંદ સ્વામી તરીકે આવ્યા હતા અને એમને બધા સ્વામિનારાયણ તરીકે કહેતા હતા. એટલે આપણે ભેદ માનવો નથી. એટલે સહજાનંદ સ્વામીને પણ આપણા શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાન તરીકે જ ઉલ્લેખ કર્યા છે, કેમ કે આપણે તો એમાં અવતારી જેવો દિવ્ય ભાવ રાખવાનો જ છે. એટલે આપણા માટે એ સ્વામિનારાયણ જ છે. અને અક્ષરધામના અધિપતિ એ પણ સ્વામિનારાયણ છે, કેમ કે એ સર્વના સ્વામી એવા નારાયણ છે. એટલે આમાંથી પણ કોઈ ભેદ સિદ્ધ નથી થતો. અને પછી અહીંયા બીજી કડીમાં ગાય છે કે આવી અક્ષરધામથી અવનીમાં, એટલે એ જ ભગવાન અવતાર ધારણ કરે છે. લોયા 18માં આપણને સમજાયું કે જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ બધા અવતાર ધારણ કરે છે. એટલે આ બીજી પંક્તિમાં કહે છે કે આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા.
એટલે અહીંયા મહારાજનું અવતરણ કેવી રીતે થયું એના વિશે એક કડી છે. પછી અમુક લોકો આ બતાવશે જો અહીંયા સર્વોપરી થિયરી કીધું, પણ મેં તમને સમજાવી દીધું ને કે ભાઈ આ ભગવાન સર્વોપરી છે, બધાના ઉપરી છે, અને આમના જે અવતાર છે એ વચ્ચે આપણે કોઈ ભેદ જાણવાનો નથી. તો આ બધા સર્વોપરી થયા આપણા માટે, આ બધા સર્વોપરી સર્વ અવતારી જ થયા, કેમ કે એ જ ભગવાન પોતે અવતાર ધારણ કરીને આવે છે, અને જેવું કાર્ય હોય એ પતી જાય એટલે પાછા ત્યાં જતા રહે છે. તો પછી સજ્જન સ્વામીને સર્વોપરી કહો કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી કહો કે નરનારાયણને સર્વોપરી કરો, બધું એક જ વસ્તુ છે. બરાબર, આ શાસ્ત્રોક રીતે સમજો ને તો આ બધી શબ્દોની માયાજાળ તમને ખોટા માર્ગે ના લઈ જાય. હવે સર્વોપરી શબ્દ આવે છે તો થોડુંક સમજી લઈએ. એક સર્વોપરી એટલે એનો મિનિંગ શું છે? સર્વના ઉપરી. એટલે સર્વના ઉપરી એટલે કોના ઉપરી? કે જે કાળ, માયા, પ્રકૃતિ, પુરુષ, આપણને જે મહારાજે જે સર્ગ બતાવ્યો છે સૃષ્ટિ ઉત્પત્તિના ક્રમમાં, તો એમાં જે પ્રકૃતિ પુરુષને અક્ષરના પણ ભગવાન નિયંતા છે. કયા ભગવાન? તો ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન, કે જેને મહારાજે 108 શ્લોકમાં પરબ્રહ્મ પુરુષોત્તમ કીધા. તો એ સર્વના ઉપરી છે, એટલે એ ભગવાનને શું કહેવાય છે? સર્વોપરી કહેવાય છે. અને સર્વ અવતારી એવો શબ્દ છે. એટલે આ લોકોએ પછી પાછળથી આ શબ્દને તોડીને સર્વ અવતારના અવતારી એ બધા અલગ અલગ શબ્દો કરેલા છે, પણ અસલમાં શબ્દ કેવો છે? સર્વ અવતારી. હવે એનું મિનિંગ શું છે? કે સર્વ અવતારના ધારણ કરતા. બરાબર, સર્વ અવતાર ધરતા. ગોપાલ સ્વામી એવો શબ્દ આપ્યો છે, સર્વ અવતારી. એ શબ્દ બરાબર છે કે આ ભગવાન સર્વ અવતારી કહેવાય છે, કેમ કે એ બધા અવતાર ધારણ કરે છે, એટલે આને અવતારી કહેવાય. અને જે આ બ્રહ્માંડમાં જે મનુષ્ય આકારે કે પશુ પક્ષી યોનિમાં ભગવાન અવતાર ધારણ કરે, વરાહ આદિ, તો એ બધા કોણ કહેવાય? અવતાર કહેવાય. રામ આવી ગયા, કૃષ્ણ આવી ગયા, સજ્જન સ્વામી આવી ગયા, પછી એમાં બીજા વરાધિક અવતારો આવી ગયા, એ બધા શું કહેવાય? અવતાર કહેવાય. પણ આપણને શું સ્વરૂપ દ્વેષ શું કામ આપ્યું મહારાજે? કે ભાઈ જ્યારે મનુષ્ય આકારે આવે ત્યારે એમાં દિવ્ય ભાવ રાખવો, એમાં કેમ કે એમાં અનંત ઐશ્વર્ય શક્તિ રહેલી જ છે, એટલે એમાં મનુષ્ય બુદ્ધિ ના કરવી. એટલે એને કેવું માનવું? અવતારી જેવું જ માનવું. તો એને કેવું માનવું? આપણા સિદ્ધાંત પ્રમાણે શું માનવું સહજાનંદ સ્વામીને? કે મનુષ્ય કારે પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાન છે. કયા શ્રી કૃષ્ણ ભગવાન? અક્ષરધામના અધિપતિ. એટલે મહારાજને બધા શાસ્ત્રોમાં નંદ સંતોએ કેવી રીતે લખ્યા છે? અક્ષરધામ અધિપતિ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, પરાત્પર, નારાયણ. એટલે આ ભગવાન માટે જેટલા વિશેષણો વપરાય છે એ બધા આપણે સહજાનંદ સ્વામી માટે કેમ વાપરીએ છીએ? કેમ કે એ આપણે એનાથી એકતા કરીએ છીએ. અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે સહજાનંદ સ્વામી મૂળ રૂપે કયા રૂપે બિરાજમાન છે અક્ષરધામમાં? શ્રી કૃષ્ણ રૂપે. લોકો અહીંથી જ તમને ખોટા પાડે છે. એટલે તમે આ રૂપથી દ્વેષ કરશો તો પછી મૂળ રૂપની પ્રાપ્તિ ક્યારે કરશો? મૂળ રૂપ તો ક્યારે? સમાધિમાં તમે જાઓ ત્યારે તમે એના દર્શન કરી શકો, અથવા ભગવાન કૃપાથી કરાવે, અથવા મુક્તિ લઈને અક્ષરધામમાં જાઓ ત્યારે દર્શન થાય. પણ અહીંયા તો મહારાજે સદગુરુ કેમ કીધા? એમને અનુભવથી સિદ્ધ કરેલું છે, અને પોતે અવતાર ધારણ કરીને આવ્યા છે. અને નંદ સંતોએ સમાધિમાં જઈને આ જોઈ લીધું છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ શું છે? શ્રી કૃષ્ણ. એટલે એ લોકોએ ફિક્સ કરી આપ્યું છે આપણને કે તમારે સાધના કરીને જોવાની એ જરૂર નથી. આ અમે ફિક્સ કરીને જઈએ છીએ કે આ ભગવાનનું મૂળ રૂપ છે. નવીન મેઘ સમાન શ્યામ વર્ણ, બે હસ્તે વાંસળી વગાડે છે. એટલે સિમ્બોલિક ફોર્મમાં શ્રી કૃષ્ણ રૂપ છે. અને એ જ ભગવાન સજ્જન સ્વામી રૂપે આવ્યા હતા, એ જ પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાન. એટલે હવે આપણે શિક્ષાપત્રીમાં એ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વાવતારી શ્રીજી મહારાજે જાતે જ કહી દીધા. પછી 109માં આપણે શું જોયું કે રાધા જોડે રાધા કૃષ્ણ, તો એ શ્રી કૃષ્ણ થયા, તો એની સર્વોપરી સર્વાવતારી કહેવાય. લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મીનારાયણ, તો એ પણ 109 પ્રમાણે કોણ થયા? એ ભેદ ના જાણવાનો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, તો એ પણ કોણ થયા? શ્રી કૃષ્ણ થયા, તો એ પણ સર્વોપરી સર્વાવતારી થયા. પછી નરનારાયણ, તો 110 પ્રમાણે એ કોણ થયા? શ્રી કૃષ્ણ થયા, તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, તો એ પણ સર્વોપરી સર્વાવતારી છે. પછી મુક્તાનંદ સ્વામીએ શું લખ્યું, અથવા આપણા સંપ્રદાયનો મૂળભૂત ઇતિહાસ શું છે? કે નારાયણ નરવ્રતા, એટલે જે નરનારાયણમાંના નારાયણ ઋષિ છે એ સહજાનંદ સ્વામી તરીકે આવ્યા છે, તો એ પણ કોણ થયા? શ્રી કૃષ્ણ થયા, તો એ પણ સર્વોપરી સર્વાવતારી થયા. કેમ કે મહારાજે આજ્ઞા કરી છે કે એ બધા સ્વરૂપોમાં ભેદ ન જાણવો. ચતુર્ભુત પણ હોય લક્ષ્મીનારાયણ કે નરનારાયણ, તો પણ એ એમની ઈચ્છાએ કરીને છે. એટલે અહીંયા સ્પષ્ટ મહારાજે આજ્ઞા કરી હતી. આ દરરોજ તમે શિક્ષાપત્રી વાંચો ને એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય. પણ શિક્ષાપત્રી ખાલી વાંચવા ખાતર વાંચીએ છે, એટલે આપણે બીજા બધા જે અજ્ઞાની માણસોની વાતો મગજમાં ઘૂસેડી દીધી છે, એટલે આપણને શિક્ષાપત્રી નહીં સમજાતી. એટલે પહેલાં તો શું કરવાની છે? એ વાતો બહાર ભૂસી કાઢવાની છે, અથવા એ સાંભળવાનું બંધ કરવાનું છે. એ શિક્ષાપત્રી વાંચીને દરરોજ એના પર મનન ચિંતન કરીને મૂળભૂત શાસ્ત્રો વાંચવાના છે, એટલે આપણને શિક્ષાપત્રી પણ સાચી રીતે સમજાશે. એટલે આ સર્વોપરી સર્વાવતારી બધા જે અમુક વાક્યો લઈને તમને બતાવે, જો અહીંયા મહારાજને આવું કીધું, અહીંયા મહારાજને આવું કીધું, તો તમને મૂળભૂત આ જે મેં ચાર્ટ પ્રમાણે બતાવ્યું એ ખબર હોય ને, અને સ્વરૂપ અદ્વૈત, લોયા 18, સત્સંગી જીવન, એ બધું વાંચેલું હોય તમને ખબર પડે કે કેમ અહીંયા કીધું છે. કેમ કે એ સાધના પદ્ધતિ છે. મહારાજે લખ્યું છે કે એની વચ્ચે ભેદ ન માનો. એટલે કોઈ નંદ સંતોએ ભેદ માન્યો જ નથી, એને પરબ્રહ્મ પુરુષોત્તમ જ માન્ય છે સજ્જન સ્વામીને. ક્લિયર થઈ ગયું કે સ્તુતિ આપણે જે કહીએ છીએ એ પણ કોની છે? શિક્ષાપત્રી 108, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, આપણા ઈષ્ટદેવ છે, એમની જ છે. તો આ બધું જ કોના માટે થયું? શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે
આપણે જે શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ માનીએ છીએ એમનું થયું બધું, આરતી બી એમની થઈ, ધૂન પણ એમનું થયું, અષ્ટક પણ એમનું થયું, પ્રાર્થના પણ એમની થઈ. એટલે બહારના કોઈ સંપ્રદાયને પૂછે તો પણ આપણને શાસ્ત્રોક્ત જવાબ આપતા આવડવું જોઈએ કે ભાઈ હા, અમે જે કરીએ છીએ એ બરાબર સમજી વિચારીને કહીએ છીએ, ખાલી કોઈને કયાથી નથી કરતા. હવે આટલું આપણે સમજ્યા જ છે તે એક વસ્તુ, એક મુદ્દો વધારે સમજી લઈએ કે મૂળ સંપ્રદાયમાં અત્યારે અમુક અજ્ઞાનની માણસો આવી વાતો કરતા હોય છે સર્વોપરીના કેમ્પમાં, અને એમાંથી અલગ પડેલા ઘણા મત પંથો હોય છે કે જે આવું જ્ઞાન પીરસતા હોય છે કે બધા અવતારોને નીચા પાડવાના, ને શ્રીજી મહારાજને ઊંચા, શ્રી કૃષ્ણને તો ગણતા જ નહીં હોતા. તો એ જે બધા મત પંથો છે, શ્રીજી મહારાજની આ જે શિક્ષાપત્રી આજ્ઞા છે ને એને સમજ્યા વિના જે લોકો બધા ભટક્યા છે ને, એ લોકોની અજ્ઞાનતા બી તમે આ જો ફેરફાર જોશો ને તો તમને પણ ખબર પડશે કે હવે તમે આ જે સમજીને હવે આ વસ્તુ જાણશો ને તો તમને એવું થશે કે તમને એ અજ્ઞાનતા દેખાશે. હવે અહીંયા કોઈ મજાકની વસ્તુ નથી કે આપણે કોઈ સંસ્થાનો વિરોધ કરતા નથી કે આપણે કોઈ વ્યક્તિનો વિરોધ પણ નથી કરતા, પણ આ જે મેં વસ્તુ સમજાય એને સમજીને તમે આ સમજશો ને તો ખબર પડશે કે એ લોકો કેવા ભટકી ગયા છે. તો આપણે અમુક જે મત પંથો છે એ લોકોએ શું કર્યું, પહેલાં એમાં પણ જય સદગુરુ સ્વામી આરતી ગવાતી હતી. પછી આ નારાયણ વ્રત આવે તો બધા પ્રશ્ન પૂછે કે ભાઈ અહીંયા તો નારાયણ ન, તમે તો એવું કહો છો કે નારાયણ જેવા નહીં જાણવાના, કૃષ્ણ જેવા નહીં જાણવાના, તો બધાથી પર છે. તો હવે જવાબ આવ્યો તો પછી એમને પરિવર્તન કેવું કર્યું, સુખદાતા કર્યું. ભાઈ એ બધા એ રીતે ગાય. પછી છેલ્લે તો શું કર્યું કે આરતી જ બદલી કાઢી. એટલે હવે કોઈ ઝંઝટ જ નહીં, કોઈને પ્રશ્નનો જવાબ આવે. એટલે આ આખી આરતી મુક્તાનંદ સ્વામી રચિત જે સંપ્રદાયમાં વર્ષોથી ગવાયતી આરતી જ લોકોએ બદલી કાઢી. અમુક લોકોએ આરતી રાખી પણ વ્રતા કાઢીને સુખદાતા કરી નાખ્યું. પછી ગાતા હશે, આપણને ખબર નથી કે રામકૃષ્ણ ગોવિંદ ધૂન ગાય છે કે એ પણ બદલી કાઢી છે. પણ એ કેવું માને છે કે હા ભાઈ અહીંયા બધા સર્વધર્મ સંભાવ, એ ભાવનાથી આપણે રામકૃષ્ણ બધા અવતારોના નામ લેવાના છે. પછી આ અમુક લોકોએ તો કાઢી જ નાખ્યું છે. મને નથી ખ્યાલ કે મૂળ સંપ્રદાય સિવાય રાધિકા કૃષ્ણ અષ્ટકમ કોઈ જગ્યાએ ગાય છે કે નહીં, પણ એ લોકોએ પણ અનન્ય ઉપાસનાના નામે રાધિકા કૃષ્ણ અષ્ટકમ એ કાઢી નાખ્યું. એની જગ્યાએ બધા આપણે જેમ મહારાજે ભેદ સમજાયા તો બધા સાધુઓ શેમાં આવે, જીવકોટીમાં જ આવે ને. એ સાધુઓના બધા અષ્ટકમ ગુરુના ભાવથી બનાવેલા છે. હવે એમની શ્રદ્ધા પ્રમાણે ગાતા હશે, આપણે કોઈ વિરોધ એવી નથી. પણ આ જે મેં સમજાયું કે આપણા જે વિદ્વાન સંતોએ આ ક્રમ કેમ ગોઠવ્યો છે અને આ જ વસ્તુ કેમ રાખી છે કે રાધિકા કૃષ્ણ અષ્ટકમ આપણે કેવી રીતે કહીએ છીએ કે મહારાજનું જે મૂળ સ્વરૂપ છે અક્ષરધામમાં જે સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ સ્વરૂપને યાદ કરીને આપણે ગાવાનું છે. એ મહિમા જ જ્યારે એમને આ જે શિક્ષાપત્રીનો સિદ્ધાંત જ નહીં સમજ્યા હોય એટલે એમને એવું લાગ્યું હશે કે ભાઈ આ તો રાધિકા કૃષ્ણ અષ્ટકમ, આ તો બીજા દેવની ઉપાસના થઈ ગઈ, આપણાથી કેમ ગવાય, એટલે એમને બદલી કાઢ્યું. પછી એની જગ્યાએ કોઈ બીજા સાધુ સંતોના અષ્ટક બનાવી દીધા. પછી નિર્વિકલ્પ ઉત્તમ ખબર નહીં ગાતા હોય છે કે નહીં ગાતા, પણ એમાં પણ જો ગાતા હોય તો એમાં તો મેં બતાવ્યું ને કે એમાં તો શિક્ષાપત્રી પ્રમાણે બતવાની આજ્ઞા કરે છે. શિક્ષાપત્રીના સિદ્ધાંતથી જે લોકો એ થઈ ગયા છે પછી તો એ ગાય કે ના ગાય તો મહારાજને શું ફરક પડે. એટલે આ ખાલી હું તમારી જાણ માટે કહું છું કે આવા ફેરફારો બધા અનેક મત પંથો બધા અલગ અલગ પડીને પોતપોતાની, કેમ કે એકવાર સિદ્ધાંત સ્થાપી દીધો, હવે એના વિરોધાભાસ જે વાતો આવે તો એનું નિરાકરણ કેવી રીતે કરવાનું. તો એ ત્યાં શાસ્ત્રનો સમન્વય નહીં કરે, કેમ કે શાસ્ત્રનો સમન્વય કરવા જાય તો ખોટા પડે. કેમ કે પહેલાં તો શિક્ષાપત્રી જ ખોટી પાડી કાઢે છે મહારાજ, એટલે હવે ભાઈ શિક્ષાપત્રીના શબ્દો બદલી કાઢે, અથવા શ્રી કૃષ્ણ શબ્દ આવતો હોય તો શ્રી કૃષ્ણ શબ્દને કાઢ નાખે અને તમને બીજી રીતે ગોળ ગોળ ફેરવીને સમજાવે કે આ રીતે કાન નહીં તો પેલી રીતે કાન પકડાવે. એટલે એ બધું કરવું પડે કામ. એટલે કેમ કે પ્રશ્ન તો પૂછવાના જ ને. આપણે એ વસ્તુ શીખવાની છે કે આપણા સનાતન ધર્મમાં પ્રશ્ન પૂછવાને એ મુખ્ય બાબત છે. એવું નહીં કે બુદ્ધિને તાળા બાંધીને બેસી જવાનું કે આપણે જે આપણા સંત કહે છે કે ગુરુ કહે છે એ જ માનવાનું. મહારાજે આપણો સનાતન ધર્મનો ઇતિહાસ પણ જોશો ને બધા ગ્રંથો પ્રશ્ન ઉત્તર છે. ભગવદ્ ગીતા લઈ લો, અર્જુનને કૃષ્ણ પ્રશ્ન ઉત્તર, આટલા બધા જવાબ આલે કૃષ્ણ ભગવાન, તો અર્જુન જ્યાં સુધી પ્રશ્ન છે બધા પૂછી કાઢે છે. પછી વચનામૃત જોઈ લો, મહારાજ એવું કીધું કે ચાલો હું પ્રગટ ભગવાન હવે તમને મળી ગયો ને, હવે કોઈએ પ્રશ્ન કરવાનો નહીં, બધા શાંતિથી બેન સ્વામિનારાયણ એવું કર્યું મહારાજ. મહારાજને તો ગમતું હતું પ્રશ્ન ઉત્તર કે ચાલો લાવો આજે પ્રશ્ન પૂછો, અથવા તમારી જોડે પ્રશ્ન ના હોય તો હું પ્રશ્ન કાઢી નાખું. મહારાજથી ખુમારી દો કે ભાઈ એમને સદગુરુ છે, ભાઈ પોતે અનુભવ કરેલું જ્ઞાન છે, તમે લાવો પ્રશ્ન ગમે ત્યાંથી, હું એનું શાસ્ત્ર પ્રમાણે જવાબ આપું. એવી રીતે મહારાજને તો ગમતું. આપણા નંદ સંતોએ કેટલા શાસ્ત્રાર્થ કરેલા છે, એટલે એવું કંઈ કહી દીધું ભાઈ કોઈ પ્રશ્ન ઉત્તર નહીં કરો. આપણે શાસ્ત્રો આટલા બધા લખવાની જરૂર કેમ પડે કે ભાઈ કોઈને પ્રશ્ન ઉત્તર, તમે પુરાણો જુઓ તો એમાં બધે સૌનક ઋષિને આ બધા સૂતજીના એના સંવાદો જ છે, એમાં પણ અનેક પ્રશ્ન જ છે. એટલે જ્યારે તમને પ્રશ્ન થાય ને ત્યારે જ તમને એનો જવાબ મળે. એટલે આધ્યાત્મિક જ્ઞાન આવી રીતે જ મળે છે કે તમારે પ્રશ્નો કરવાના. બુદ્ધિ તો મહારાજે બુદ્ધિ વિશે બી આ બધું પછીની વિડીયોમાં જોઈશું, પછી વિડીયો બહુ લાંબી થઈ જશે, કે મહારાજે જે અંતઃકરણ છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમાં મનને આપણે વશ કરવાનું છે, પણ બુદ્ધિથી આપણે વિષયો જાણી શકીએ છીએ. અને ભગવાનનું જ્ઞાન પણ બુદ્ધિથી જ જાણવાનું છે. એટલે વ્યવહારમાં બુદ્ધિ વાપરીને એનાથી 10 ગણી બુદ્ધિ અધ્યાત્મ માર્ગમાં વાપરવાની છે.
આધ્યાત્મ માર્ગમાં આવીને બુદ્ધિને બંધ નહીં કરવાની, બુદ્ધિને 10 ગણી ખોલવાની. મહારાજનો કહેવાનો આ મિનિંગ છે. એ પછી આપણે ભવિષ્યની વિડીયોમાં ચર્ચા કરીશું એ અંતઃકરણ વિશે પણ, કે આપણને જ્ઞાન કેવી રીતે થાય છે એના, જે મહારાજે વાતો કરેલી છે. પણ આ એક છે કે ભાઈ આજના જે આપણી નવી પેઢી છે એમાં આપણે પ્રશ્નો કરવાના છે. અને કોઈ વસ્તુ દબાવવા જાય તો આજે તો પહેલાંના જમાનામાં તો આટલી બધી ફેસિલિટી નથી કે તમને કોઈ વસ્તુ ઇઝીલી અવેલેબલ નથી. અત્યારે તો તમને કોઈ બી પુસ્તક પીડીએફના ફોર્મમાં કે ગમે તે રીતે કોઈ બી વસ્તુ તમને તરત ઉપલબ્ધ થઈ શકે છે અને તમે તરત બધું વેરીફાઈ કરી શકો છો. બધા ગ્રંથો પણ અવેલેબલ છે. કોઈ તમારી આગળ ખોટું ભાષાંતર કરતો હોય, કોઈ ખોટું બોલતો હોય તો તમે તરત વેરીફાઈ કરી શકો છો. એટલે આજની જનરેશનને તો જાગવાની જરૂર છે કે આવા મૂળભૂત સિદ્ધાંતોથી કોઈ વિરુદ્ધ પ્રચાર કરતું હોય અથવા આવા સર્વોપરીને સર્વાવતારી કેફમાં કોઈ અવતારોનું ખંડન કરતા હોય તો એ તો આપણા સંપ્રદાયના શ્રીજી મહારાજના સિદ્ધાંતો વિરુદ્ધ છે. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી ખોટી પડે છે. તો આપણે તો આ વસ્તુનો વિરોધ કરવો જોઈએ. પણ જ્યારે આપણે પ્રશ્ન જ નહીં ઉઠે, આપણે શાંતિથી બેહીને બસે મોનોલોગ જ સાંભળીશું, ભાઈ જે બોલે છે સાંભળી લેવાનું, તાળી પાડીને ઘેર જઈને ઊંઘી જવાનું, તો પછી ક્યારે અધ્યાત્મ જ્ઞાન થશે? એટલે આજે અધ્યાત્મ માર્ગમાં તમે આવ્યા છો તો તમને દરરોજ પ્રશ્ન થવા જોઈએ, નવા નવા. ભલે તમને સમાધાન ના મળે પણ પ્રશ્ન થશે તો ભગવાનની પ્રેરણા કરશે કે ઓકે આને જવાબ આપવાનો છે, તો તમને કોઈ બી માર્ગે એનો જવાબ આપશે. તો આપણે આ વિડીયોમાં જે સમજ્યા એમાં જેને કોઈ શંકા કે પ્રશ્ન હોય, બરાબર, હું તો કહું છું કે ભાઈ તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછો. અને આપણે કંઈ એવું નહીં કોઈને વિરોધ માટે કે આ માટે કે આ વાસન પીલા છે એવી રીતે નહીં, આપણે માણસોની ચર્ચા નહીં કરી. પણ પ્રશ્ન હોય તો તમે પૂછો, તો એના પર આપણે જે મારો અભ્યાસ હશે એના પ્રમાણે મારી જોડે જે જવાબ હશે એના એ પ્રમાણે હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય